પૂર્ણ સાનિધ્યમાં ઉપસ્થિત વડીલ આદરણીય હરેશભાઈ, શાળાના આચાર્ય કાજલબેન, ખુશાલભાઈ, આગેશ્રીથી પધારેલા સ્ટાફ મિત્રો અને પુરુષાર્થ સમગ્ર પરિવાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે સત્રના મધ્યાહ્ને શિબિરનું આયોજન હોય, પણ બે ફેરફાર છે. તો વર્ષ પૂરું થવાના એન્ડમાં આ વખતે છે, નહીંતર શરૂ થતું હોય સેકન્ડ સત્ર ત્યારે હોય. અને બીજું કે પહેલી વખતે એવું બને છે કે એક જ વ્યક્તિ અને 2 દિવસ સુધી સતત આપણી વચ્ચે હરેશભાઈ લેવાના છે. આમ તો 4 વર્ષ પહેલાં એક વખત એમને મળવાનું થયું, વાત થઈ. પછી કચ્છમાં પણ કેળવણી પરિષદ અનુસંધાને મળવાનું થયું, વાત થઈ. હમણાં પુસ્તક મેળામાં અમે મળ્યા એટલે તેથી બરાબર ફાઇનલ થયું, ચોક્કસ હું આવીશ. અને એ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. કાલે 7 કલાકનું ટ્રાવેલિંગ, સાંજે પહોંચ્યા સ્કૂલ ઉપર. મેં કીધું થોડી વાર તમે ફ્રેશ થાવ, આરામ કરો. તો હું તો ફ્રેશ જ છું. અને રૂમમાં આટો મારી અને બહાર પેપર લીધું. હવે આપણે એમને વિદ્યાર્થી કેવા, શિક્ષક કેવા, કેળવણીકાર કેવા, અમારા માટે પ્રશ્ન છે કે શું કહેવું હોય. આવડી ઉંમરે આટલું મોટું કામ એ ઈચ્છા શક્તિ વગર ન થાય. એમની વાતો કરીએ તો ખૂટે એવી નથી, પણ તમે જ બધા જોશો અને મને તો પૂરી શ્રદ્ધા છે, 100% નહીં, સવાઈ કે તમારા જીવનના યાદગાર દિવસો હશે 2 દિવસ. એટલે આપણે હવે જેમનો ભરપૂર લાભ આપણે લેવાનો છે, આનંદ માણવાનો છે. હવે હરેશભાઈ થોડુંક એનાથી વિનંતી કરું કે પોતાનું કાર્ય છે આગળ વધારે. મિત્રો, એટલા બધા નાના મિત્રો છો તમે કે મેં કાલ કાજલને ડરતે કહ્યું કે ભાઈ તમે બધા એટલા નાના દેખાઓ છો કે કદાચ ભૂલથી હું તમને તમે બદલે તું કહી જાઉં તો એડવાન્સમાં માફી માગી લઉં છું. કરતાં પહેલાં કહી દઉં કે કાલે અમે જામનગરથી ભાણવડ આવતા હતા અને તમારો પરિચય ભીમસિંહભાઈ મને આપતા હતા, ત્યારે મને થતું હતું કે એ પરિચય આપે છે કે મને ડરાવે છે. એક પછી એક પરિચય આપતા જતા હતા ને મારો ડર વધતો જતો હતો. તમારી હોશિયારીની, તમારી પ્રતિભાની અને સ્કૂલની જે વાતો કરતા હતા, ત્યારે મને થયું કે મારે શિબિર કરવા બદલે મારે શિબિરાર્થી તરીકે બેસવાની જરૂર છે. એટલે પહેલું હું શરૂઆત જ કરું છું કે તમારા બધાથી ડરીને આ શિબિરની શરૂઆત કરું છું. કે તમારી પ્રવૃત્તિઓની, હોશિયારીની બધી જે વાતો કરી એનાથી પ્રભાવિત પણ થયો. જો કેવળ ફરવા આવ્યો હોત તો કેવળ પ્રભાવિત થયો હોત, પણ કમનસીબે મારે શિબિર ચલાવવાનો છે એટલે થોડોક ડર્યો પણ છું. એટલે તમે મારા કરતાં વધુ હોશિયાર 2 દિવસમાં જો જાહેર થશો તો મને પાછા વળવાનો વધુ આનંદ થશે. નહીંતર મેં શિબિર ચલાવ્યો છે હું માનીશ. આ શિબિર આ એક જ લેક્ચર હશે, કદાચ બહુ તો બીજું એકાદ નાનકડું લેક્ચર હશે. બાકી આપણે માત્ર પ્રવૃત્તિ કરશું. દરેક સેશનને અંતે એ સેશનનું મૂલ્યાંકન કરશું અને મૂલ્યાંકન સાથે એની નોંધ કરશું. એટલે સંભવ છે કે આ શિબિર બપોર પછી સ્કૂલમાં ચાલુ જશે, કે મારે જે પ્રવૃત્તિ કરવી છે એમાં સ્કૂલની હાજરી અનિવાર્ય છે. અહીંયા એ પ્રવૃત્તિ લાઇબ્રેરી છે, લેબોરેટરી છે, કોમ્પ્યુટર રૂમ છે, બીજા રૂમો છે, એ બધાની મારે મદદ લેવાની છે.
એટલે આમની માફી માગીને મેં કહ્યું કે બને તો ત્યાં જ આપણે કરીએ તો જ શિબિર સાર્થક થશે. કેટલીક પાયાની વાતો હું પહેલાં સમજાવી દઉં. આ શિબિર આપણે શું કામ કર્યો છે અથવા હું આવા શિબિર શું કામ કરું છું એ કેટલીક પાયાની વાતો સમજાવી દઉં જેથી તમને ખ્યાલ આવી જાય. પહેલી એક બીજી માફી માગી લઉં છું કે સંભવ છે હું જે વાતો કરીશ એમાંથી કેટલીક તમને નહીં ગમે. પહેલેથી જ કહી દઉં છું કે તમને નહીં ગમે, કારણ કે હું જે વાતો કરીશ એનો સંદર્ભ 21મી અને 22મી સદી હશે. આપણે ભારતના લોકો ભૂતકાળ પ્રિય છીએ. આપણને ભૂતકાળ બહુ જ ગમે છે. ફલાણા ઋષિ સારા હતા અને શિવાજી સારા હતા અને પ્રતાપ સારા હતા અને ફલાણા સારા હતા. એવા ભૂતકાળના ગૌરવ ઉપર આપણે બહુ નભીએ છીએ. મિત્રો, જે પ્રજા માત્ર ભૂતકાળના ગૌરવ ઉપર નભે એ પ્રજા કોઈ દી આગળ ન વધે. આપણે એમ કહીએ કે વ્યાસ મોટા હતા, વિશ્વામિત્ર મોટા હતા, પરશુરામ મોટા હતા કે ઇવન કલામ મોટા હતા. ઓકે, હતા. પછી હવે શું? આજે કોણ છે? આવતીકાલે કોણ હશે? ભારત મોટું થશે, પ્રગતિશીલ થશે આવતીકાલે, તો આજના લોકોમાંથી જે ગ્રેટ થશે એને આધારે ગાંધીજી ગમે તેટલા મહાન હોય કે સરદાર મહાન હોય કે બીજા કોઈ મહાન હોય, એ આજના ભારતને કાંઈ આજના ભારતને પ્રેરણા આપી શકે. પણ આજનો ગાંધી નવું જોઈએ અને એનું નામ મહાત્મા ગાંધી નવું જોઈએ. એટલે આપણા સામે જે બાળકો બેઠા છે અથવા તમે પોતે બેઠા છો એ બધા ભલે વર્તમાન કાળમાં રહ્યો અને કામ કરો, પણ એનું જે વિઝન છે એ આવતા 25-50 વર્ષ પછીનું હોવું જોઈએ. આ સ્થળે તમે બેઠા છો તો આ સ્થળ 25 વર્ષ પછી કેવું હોવું જોઈએ, કયું ડેવલપમેન્ટ આ સ્થળમાં હોવું જોઈએ. તમારી સ્કૂલ 25 વર્ષ પછી કેવી હોવી જોઈએ. 25 વર્ષ પછી આજે ભલે તમે મને બોલાવો છો, પણ હું ઈચ્છું કે 25-50 વર્ષ પછી જે કોઈ પ્રિન્સિપાલ હોય એને મળવા યુનેસ્કોના ડાયરેક્ટર આવવા જોઈએ, જો તે વખતે યુનેસ્કો હોય તો, અથવા તે વખતે જે કાંઈ હેડ હોય, અમેરિકાના રાષ્ટ્રપતિ તે વખતના ઇન્ડિયાની મુલાકાત લે તો ત્યારના વડાપ્રધાનને એમ કે ભાઈ મારો જે કોઈ પ્રોગ્રામ ઘડો તે ઘડજો, એમાં મને વાંધો નથી 2-3 દિવસમાં, પણ મારે ભાણવડ સ્કૂલ જવું છે. આવું બોલવાનું અમેરિકાના પ્રમુખ માટે ફરજિયાત બને એનું પ્લાનિંગ આજે કરવાનું છે. તમને ખબર નહીં હોય, હું 1.5 મહિના પહેલાં જામનગર હતો. અમે જ્યાં મળ્યા, અમે જામનગરમાં જેને ઘેર હું ઉતર્યો તો એણે મને કીધું કે તમે અહીં આવ્યા છો તો આપણે એક વિદ્વાનને મળવાનું છે. બસ, મને વિદ્વાનને મળવું ગમે, સ્કૂલો જોવી ગમે, કોલેજો જોવી ગમે. જામનગરમાં એક આંખના ડૉક્ટર છે, ડૉક્ટર પિયુષ માટલિયા કરીને, મને ખબર નથી તમે ઓળખો છો કે નહીં. એ છે આંખના ડૉક્ટર, સાદા સીધા. એટલે મને જ્યારે મારી જેને ઘરે ઉતર્યો તો મારી સ્ટુડન્ટ હતી, એને મને કહ્યું કે આંખના ડૉક્ટરને મળવાનું છે, પણ મેં તો 2 આંખમાં ઓપરેશન કરાવી લીધા છે, મને કોઈ મળવાની જરૂર નથી. તો ના ના, મળશું, મજા આવશે. ભલે તું કહેતી હોય તો મળીએ. મળ્યા, અડધો કલાક ગયા હતા અને 1.5 કલાક બેઠા, અને હું મારી ડાબલી અદ્ધર થઈ ગઈ. એ માણસ, હું કચ્છનો છું અને એ માણસ કચ્છ ઉપર રિસર્ચ કરે છે, અને જે સ્થળ ઉપર રિસર્ચ કરે છે એ સ્થળ મેં ઓછામાં ઓછું 50 વાર જોયું છે, કે મારાથી 1 માઇલ છેટું છે. અને એણે મને એ સ્થળ ઉપર 10 પ્રશ્નો પૂછ્યા
ત્યારે મેં એને 2 હાથ જોડ્યા કે મને આના વિશે કાંઈ ખબર નથી. મને એવો ફાંકો હતો કે હું આ સ્થળ વિશે બહુ જાણું છું, પણ એના પ્રશ્નો પૂછ્યા પછી મેં હાથ જોડ્યા કે આ પ્રશ્નો એકેના મને જવાબ નથી આવડતા. પછી મને એ સ્થળના એણે ફોટા બતાવ્યા, એવા ફોટા બતાવ્યા કે મેં આટલી વાર જોયા છતાં આટલી ઝીણવટથી આ સ્થળ જોયું છે એવું મને લાગવું જ નહીં. ઝીણામાં ઝીણી બાબતો એણે ફોટોગ્રાફમાં લઈ લીધી, ઝીણામાં ઝીણી. આ તો આવડું તો ઝીણવટથી મેં પણ નથી જોયું. અને એણે જે બીજી વાતો કરી, વાતોમાં ને વાતોમાં એણે એક ફાઇલ કાઢવા કબાટ ખોલ્યો તો કબાટના 2 ખાના પક્ષીઓના પુસ્તકોથી ભરેલા. એટલે મેં કીધું કે તમે આંખના ડૉક્ટર છો, ઇતિહાસમાં રસ છે અને આ પુસ્તકો પક્ષીઓના પડ્યા છે. તો કે હા, હું પક્ષીઓનો પણ શોખીન છું કે, અને આખા હિન્દુસ્તાનમાં પક્ષી નિષ્ણાત તરીકે કામ કરું છું. ઓર્નિથોલોજિસ્ટ કહેવાય અંગ્રેજીમાં એને. પક્ષીના નિષ્ણાત તરીકે કામ કરું છું. અને જામનગરની બાજુમાં એક ગામ છે, ખબર નહીં કયું, પીપળા કેવું ગામ છે, ખીજડીયા. ખીજડીયા ઉપર મેં ચોપડી બહાર પાડી છે. ખીજડીયાના પક્ષીઓ કાઢી ચોપડી ઝીણી હતી. આ ચોપડી મેં બહાર પાડી છે, બહાર પાડી ગવર્મેન્ટે છે, પણ લખી મેં દીધી છે. અને ફોટોગ્રાફ જામનગરના ફોટોગ્રાફરે પાડ્યા છે. અને હું હિન્દુસ્તાનના બધા પક્ષીઓનો અભ્યાસ કરું છું. ત્યાં 2 ખાનાથી 3જા ખાના નીચે મારી નજર પડી તો આહારશાસ્ત્રના પુસ્તકો હતા, ડાયટેક્સ અથવા ન્યુટ્રિશનના. મેં કહ્યું આ તો કે હા, હું દુનિયાભરના આહારોનો સ્ટડી કરું છું, આંખના ડૉક્ટર, પુરાતત્વ ઇતિહાસમાં રસ, પક્ષીશાસ્ત્રના નિષ્ણાત, અને હવે આવ્યું આહારશાસ્ત્ર. અને કે હું હિન્દુસ્તાનમાં ભાષણો આપું છું આહારશાસ્ત્ર ઉપર. એટલે મેં એને કીધું એ તો ઠીક છે, તમે પ્રેક્ટિસ ક્યારે કરો છો? તો કે 6-7 કલાક પ્રેક્ટિસ કરતો હોઈશ આરામથી. અને મને તો એટલી બધી મારી મોટી પ્રેક્ટિસ છે કે તમારે મળવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, ને એપોઇન્ટમેન્ટ 15 દિવસ પછી મળે તમને મારી. તો મેં કહું આ કામ ક્યારે કરો છો? તો કે હું રાત્રે કરું છું. તો તમે સૂવો ક્યારે છો? તો કે ના ના, 6-7 કલાક સૂવું છું આરામથી. આ બધું કેમ, હાઉ ઇટ ઇઝ પોસિબલ? ત્યારે મને ટાઈમ મેનેજમેન્ટ કેમ થાય એ ખ્યાલ આવ્યો. આવા માણસો 1 મિનિટનો ઉપયોગ કરતા હોય છે. આવા માણસો કોઈ દી પાર્ટીમાં, કિટી પાર્ટીમાં, પ્રોગ્રામોમાં ટાઈમ બગાડે જ નહીં કોઈ દિવસ. હા, લેક્ચરોમાં જાય, એ પાછા યુનિવર્સિટીમાં લેક્ચર આપે છે, મેડિકલ કોલેજમાં લેક્ચર આપે છે, ગામમાં લેક્ચરો આપે છે, બધું કરે છે. તો આવા માણસોને મળીએ ત્યારે ખ્યાલ આવે કે કેટલા વિઝનરી લોકો છે. એટલે આપણે આ 2 દિવસ દરમિયાન વાતો અત્યારની જ કરશું, પણ ખ્યાલ રાખજો, મારા શબ્દોમાં તમને આવતા 25 વર્ષ, આવતા 50 વર્ષમાં તમારો કેવો વિકાસ થવો જોઈએ. મને વિદ્યાર્થીઓની ચિંતા નથી, કારણ કે જેવા તમે તેવા તમારા વિદ્યાર્થી, સમજી લેજો. વિદ્યાર્થી પ્રતિબિંબ છે. જે તમે બોલશો, જે તમે કરશો, જે તમે કહેશો, એ વિદ્યાર્થીઓ ઘેટાં છે. વિદ્યાર્થીઓને કહેવા ડુંગર ચડી આવશે, અને એમ કહેશો કે નાના ડુંગર બહુ ઊંચો ચડાય જ નહીં તો નીચે બેસી રહેશે. એટલે પહેલી વાત, હું કેવળ ભવિષ્યની વાતો કરીશ, કોઈક ભૂતકાળનો ઉલ્લેખ કરીશ કોટેશન ખાતર, પણ મારું વિઝન કેવળ ભવિષ્યવાદી છે. અને મને ભૂતકાળ ગમે છે. હું શિક્ષક જ ઇતિહાસનો છું, ઇતિહાસ જ ભણાવ્યો છે, અને ઇતિહાસ અત્યારે વાંચું પણ છું, પણ મારા માથામાં ઇતિહાસ નથી. આ માથામાં ઇતિહાસ નથી. મારી ઘેર મારી લાઇબ્રેરીમાં જોશો તો ઇતિહાસના સારા પુસ્તકો છે, પણ તમને મેનેજમેન્ટના અને વિઝનના, ફ્યુચરના પુસ્તકો તમને વધુ જોવા મળશે. તો પહેલી વાત એ કે 21-22મી સદીના વિઝનની આપણે વાતો કરશું. બીજી વાત એ કે મારી દૃષ્ટિએ તમે હો કે તમારી પાછળ બેઠેલા બાળકો હોય,
એ અગત્યનું નથી. મારી દૃષ્ટિએ દરેક વ્યક્તિનું એક જ કામ છે કે એણે આટલી જ વસ્તુઓને મહત્ત્વ આપવાનું છે. નંબર 1, વ્યક્તિ સ્વાતંત્ર્ય. વ્યક્તિ સ્વાતંત્ર્ય, બાળકોને સ્વતંત્રતા શીખવવાની છે. સ્વતંત્રતા, સ્વચ્છંદતા નહીં, ખ્યાલ રાખજો. સ્વતંત્રતાનો પર્યાય છે જવાબદારી. પરમ સ્વતંત્ર બનો. આપણા ભારતના લોકો બેસ્ટ ઘેટાં છે. આપણા બધાના મગજ ઉપર જે ભૂતકાળ છવાયેલો છે, આપણે બધા જે વિચારીએ છીએ એ અમુક સંદર્ભમાં વિચારીએ છીએ, સ્વતંત્રતાથી નથી વિચારતા. હું અત્યારે કોઈ ભગવાનને ગાળ દઉં કે ખુદાને ગાળ દઉં તો તમારામાંથી જે લોકો ભગવાન કે ખુદાને માનતા હશે એને આઘાત લાગશે. કારણ કે આપણે એને આપણા મગજમાં ઘુસાડી દેવામાં આવ્યું છે કે આ જ સારું, આ જ સારું, આ જ ખરાબ, આ જ ખરાબ, આ જ ખરાબ, આવું જ વિચારવું, આનાથી બહાર નહીં વિચારવાનું. એટલે આપણે સ્વતંત્રતાથી વિચારી શકતા નથી અને વ્યક્તિને સ્વતંત્ર થવા દેતાય નથી. આપણે બધા જે કુટુંબોમાંથી આવીએ છીએ એ કુટુંબો અમુક પરંપરામાં જીવે છે અને એ પરંપરાને જ આપણે અનુકૂળ થઈએ છીએ. પરંપરા એની જગ્યાએ સારી હશે, પણ આજ અને આવતીકાલ માટે એ પરંપરા કેટલી ઉપયોગી છે એ આપણે નેવર ક્વેશ્ચન. એટલે પહેલી વાત વ્યક્તિ સ્વાતંત્રતા. બધા જ લોકો સમાન છે, લોકશાહીમાં જીવીએ છીએ આપણે. એટલે નરેન્દ્ર મોદીને જેટલું માન આપવાનું છે કે રાષ્ટ્રપતિને જેટલું માન આપવાનું છે એટલું જ માન રસ્તામાં બેઠેલા એક મજૂરને ઇક્વલી માન આપવાનું છે. મોદી આવે તો ઊભા થઈ જઈએ, ગળગળા થઈ જઈએ, હારો પહેરાવી દઈએ, પગે પડીએ, ભલે પડો, એની જગ્યાએ બરાબર છે. ગામનો મોચી આવે તો એને એટલા જ રિસ્પેક્ટથી આપણે એને માન આપવાનું છે. ત્રીજું, 21મી સદી સૌથી મોટો શબ્દ માગે છે સ્વાવલંબન. આજે આખી દુનિયા એટલી બધી પરાવલંબિત થતી જાય છે અને પરાવલંબનના બધા જ દુઃખો ભોગવે છે. આજે આ બહેનોને ખ્યાલ હશે અથવા પરણેલાઓને ખ્યાલ હશે કે આજે મોટાભાગના ઘરમાં જાતે કામ કરી શકતા નથી. કામવાળી તો જોઈએ જ, આ તો જોઈએ, તે તો જોઈએ જ, મશીન તો જોઈએ જ. ઓકે, મશીન આપણા માટે છે, હું જ જોઈએ, ધોવાનું મશીન કે ફલાણું મશીન કે જે હોય તે. પણ માની લો કે માઇક બંધ થઈ ગયું, હવે શું કરવું? તો શું બેસી રહેવું? ના, એના વગર ચલાવી શકાય, મશીન વગર પણ ચલાવી શકાય, કામવાળી વગર પણ ચલાવી. સ્વાવલંબન જે મેઇન વસ્તુ છે એ ત્રીજી વસ્તુ છે. અને સૌથી મોટી વસ્તુ આ ત્રણેયના સંદર્ભમાં માનવ ગૌરવ. એક મનુષ્ય ગૌરવને પાત્ર છે. વિવેકાનંદને પૂછો કે માણસની વ્યાખ્યા શું, તો વિવેકાનંદ કહે છે મેન ઇઝ ગોડ. અધૂરું વાક્ય બોલું છું જરા, મેન ઇઝ ગોડ ઇન મેકિંગ એવું વાક્ય છે, પણ ઇન મેકિંગ પછી વાત કરશું આપણે. પણ મેન ઇઝ ગોડ. અહીંયા બેઠેલા એક જણ ઈશ્વરનો અંશ છે. હવે હું વાત પડાવું કે હું તો બહુ મોટો છું, એક જમાનાનો પ્રિન્સિપાલ છું, આમ છું, તેમ છું, ફલાણું છું, તમે તો ઠીક. દેટ મીન્સ મેં તમારું અપમાન કર્યું, ભલે હું બોલ્યો ન હું. પણ હકીકત એ છે કે અહીંયા બેઠેલા એક ઇક્વલ છે. એટલે અહીંયા બેઠેલા બધા જ શિબિરાર્થી છે, તો હું પણ શિબિરાર્થી છું. વડાપ્રધાન માટે બંધારણમાં શબ્દ, તમારા લાઇબ્રેરીમાં બંધારણના એટલા બધા પુસ્તકો પડ્યા છે કે મને આંબેડકરનું ઘર જેવું લાગ્યું. એટલા બધા બંધારણના પુસ્તકો પડ્યા છે. પણ બંધારણમાં આ ઇક્વાલિટીની જે વાત છે એ અહીંયા સ્વીકારવાની છે. માનવ ગૌરવ, એવરી મેન ઇઝ ગોડ. એને ઈશ્વરના, અને જેને તમે ઈશ્વરના અંશ તરીકે જુઓ એ તો પૂજ્ય હોવું જોઈએ. ભલે નવડું બાળક હોય, એટલે કે આપણા ક્લાસમાં બેઠેલું બાળક એ હી ઓર સી ઇઝ અ ગોડ. ઠીક છે, એને જરૂર પડે તો વઢવું પણ પડે, પણ વઢવું અને અપમાન કરવું બે જુદી ચીજ છે. બાળકને વઢો એમાં બાળકને વાંધો નથી, પણ બાળક સમજી જાય છે કે આ માત્ર વઢે છે અથવા વઢવા સાથે અપમાન પણ કરે છે, ઉતારી પણ પાડે છે. આપણે એને એમ કહીએ કે ભાઈ તને અંગ્રેજીના શબ્દો નથી આવડતા, સારું નથી કરતો કે ગણિતના દાખલા એ વઢવું થયું. પણ તમે એમ કહો કે તને કોઈ દી ગણિત નહીં આવડે કે બેસ તને અંગ્રેજી નહીં આવડે કે સંસ્કૃત નહીં આવડે, દેટ ઇઝ અપમાન. બાળક બહુ જ ચતુર છે, જાણે છે કે અપમાન થયું કે
જો વધ્યા જશે તો આપણા પ્રત્યેનો આદર કાયમ રહેશે, અને અપમાન થશે તો બાળક સમજી જશે કે આ ભાઈ કે બેનથી ચટારે અપમાનજનક વાત કરે છે. તો વ્યક્તિ સ્વાતંત્ર્ય, સમાનતા, સ્વાવલંબન અને માનવ ગૌરવ એ દરેક પળે દરેક વ્યક્તિ માટે અપનાવવા જરૂરી હોય છે. ભવિષ્યની વાતો કરીએ છીએ ત્યારે એક બીજું સમજી લેવાનું છે કે આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ, 21મી સદી એ કેવી છે. 21મી સદી ટેકનોલોજીની છે, સાયન્સની છે. આપણે ભલે અહીંયા બેઠા છીએ અત્યારે, પણ આપણા બધાના ખિસ્સામાં આખું જગત બેઠું છે વાયા મોબાઈલ. અત્યારે તમે બેઠે બેઠે ઈચ્છો તો કેનેડાના કોઈ છોકરા છોકરી સાથે કે ઓસ્ટ્રેલિયાના કોઈ છોકરા છોકરી સાથે વાત કરી શકો છો. અહીંયા જો ટીવી પડ્યો હોય તો અત્યારે અમેરિકામાં ટ્રમ્પ ભાષણ કરતા હોય તો આપણે જોઈ શકીએ છીએ. આખી દુનિયા આપણા 10 બાય 10ના રૂમમાં કહો કે આમાં ખિસ્સામાં કહો આવી ગઈ છે. આખી દુનિયા ગામડું બની ગઈ છે. આખી જ દુનિયા ગામડું બની ગઈ છે. દેશોની સરહદ ભૂંસાવા માંડી છે. પાકિસ્તાનના બાળકને હૃદયમાં તકલીફ પડે તો બેંગ્લોરમાં ઓપરેશન કરાવે છે. ઇમરાન ખાન અને મોદી વધે કરે છે, તું ખરાબ ને તારો બાપ ખરાબ. પણ પાકિસ્તાનના બાળકને જો હાર્ટનું ઓપરેશન કરાવવું હોય તો બેંગ્લોરની હોસ્પિટલમાં જઈને ઓપરેશન કરાવી લે છે. ભારતના હજારો છોકરા છોકરીઓ આરામથી દુનિયાની કોઈ પણ યુનિવર્સિટીમાં ભણે છે, આરામથી દુનિયામાં ફરે છે. સરહદો ભૂંસાતી જાય છે. હવે સરહદની ચિંતા 2 જ જણા કરે છે. એક સંરક્ષણ પ્રધાન કરે છે, બિચારાને સાચવવાની છે એટલે રાજનાથસિંહ, એ બિચારો ચિંતા કરે છે અત્યારે. અને બીજો ચિંતા ભૂગોળનો શિક્ષક કરી છે, કારણ કે એને ભણાવવાના દેશો બધા, એટલે એને એ સંરક્ષણની આની સરહદની ચિંતા કરશે, ચિંતન કરશે. અને ડિફેન્સ મિનિસ્ટર હું ને તમે નથી કરતા. કાલે તમને મન થાય કે હાલો યુરોપ ફરી આવી તો પરમદી વિઝા મળી જશે, ફરો ટેક્સી. અને યુરોપમાં ફરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તમને એક દેશમાંથી બીજા દેશમાં જશો તો માત્ર 5 મિનિટ ગાડી ઊભી રહેશે. યોર વિઝા આયરા જાઓ. હું હમણાં જ ફરી આવ્યો, મને ખબર છે 7 દેશો હું ફરી આવ્યો. જરાય રોકતા નથી. નહીં તો કેટલી પ્રોસેસ થાય એક વિઝા બનાવવાની કે વિઝા ચેન્જ કરવાની કે પાસપોર્ટ બતાવવાની. જબરજસ્ત વિધિ છે. પણ હવે આખું યુરોપ એક થઈ ગયું, યુરોપિયન યુનિયન જેને કહે છે લોકો. અને ધીમે ધીમે તો હવે ઘરે બેઠે બધું મળી જાય એવી વ્યવસ્થાઓ થઈ ગઈ છે. બધું જ ઘરે બેઠે, ક્યાંય જવાની જરૂર જ નથી. આખી દુનિયાનું કામ એમેઝોનમાંથી તમે મગાવો. હવે એમેઝોન યુએસએમાં છે ઠેઠ. તમે એમેઝોનને ફોન કરો કે આ ચોપડી ખપે છે, ફલાણું ખપે છે, ઢીકણું ખપે છે, એ ફોન કરીને મુંબઈ ઓફિસને કહી દે કે આ છે ને 2 દિવસમાં ઘરે આવી જશે. ક્યાં એમેઝોન, ક્યાં બધું, એવરીથિંગ ઇઝ ગ્લોબલ. એટલે ગ્લોબલ આખું વર્લ્ડ થતું જાય છે ત્યારે હવે આપણે બધાએ અને આવનારી પ્રજાએ મગજ છે એને પણ ગ્લોબલ કરવાનું છે. યાદ રાખજો. હવે આપણું મગજ કેવું છે? આપણે 3 વસ્તુ પ્રત્યે બહુ પ્રેમ છે. હું જનરલ કહું છું, માથું નથી લગાડતા. આખા ઇન્ડિયાના સંદર્ભમાં કહું છું અથવા આખી દુનિયાના સંદર્ભમાં કહું છું. આપણને 3 વસ્તુ બહુ પ્રિય છે. એક જ્ઞાતિ, બીજી જાતિ અને ત્રીજો ધર્મ. 3 વસ્તુ બહુ પ્રિય છે. હવે 3 સંકુચિત છે. હું એમ કહું કે હું બ્રાહ્મણ છું એટલે તમારાથી જુદો છું. કોઈ કે હું ક્ષત્રિય છું તો તમારાથી જુદો છું. જ્ઞાતિ ભાગલા કરે છે, જાતિ ભાગલા કરે છે, ધર્મ પણ ભાગલા વિભાજિત કરે છે. ધર્મ તો તેમાં સૌથી વધુ વિભાજિત કરે છે. ધર્મ એમ કહે છે કે દુનિયામાં આખી એક જ છે. સર્વમ ખિલમ ખલુ ઇદમ બ્રહ્મમ એમ ધર્મે કહ્યું. લા ઇલા ઇલ્લા એમ ધર્મે કહ્યું. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એમ ધર્મે કહ્યું. હવે આ બધાનો અર્થ શું છે
કે આખું જગત એક જ છે, અહીં બેઠેલા બધા જ એક જ તણખામાંથી જન્મ્યા છે. અને એ ધર્મ આજે તમે જુઓ શું કહે છે કે તું કોણ છો? હિન્દુ છો? નાલાયક. એમ મુસલમાન કહે છે. હિન્દુ કહે છે તું મુસલમાન છો તો તું નાલાયક. તું શીખ છો તો તું હિન્દુ નથી. તમે તમે અમારાવાળા નથી, અમારાવાળા. બધા જુદા પાડે છે. અત્યારે જુઓ હિન્દુસ્તાનમાં જુઓ કે દુનિયા આખીમાં જુઓ, પેલેસ્ટાઇન ઇઝરાયલમાં જુઓ, ધિક્કાર પ્રસરે છે. ધિક્કાર ધર્મને નામે પ્રસરે છે. જે ધર્મનું કામ દુનિયામાં અભેદ અદ્વૈત રચવાનું છે, એ ધર્મને નામે આ રચે છે. યાદ રાખજો મિત્રો, બહુ જ થોડા સમયમાં ધર્મોની આમે અસર ઘટતી જાય છે, કે વિજ્ઞાન સામે ધર્મની કોઈ બાબતો ટકતી નથી. એટલે અત્યારે ધર્મગુરુઓ પુરાણોને, રિવાજોને, ધાર્મિક માન્યતાઓને હાસ્યાસ્પદ રીતે વૈજ્ઞાનિક ઠરાવવાનો પ્રયત્ન કરે છે. હાસ્યાસ્પદ રીતે. જ્યોતિષો દુઃખી છે, વાસ્તુવાળા દુઃખી છે, ધાર્મિકો દુઃખી છે. અને તમે જુઓ ડે બાય ડે ધર્મગુરુઓ પકડાય છે, જેલમાં જવા માંડ્યા. શું કામ? હાસ્યાસ્પદ વાતો કરે છે. નવી પેઢી વાત ટેકનોલોજીની કરે છે, સાયન્સની કરે છે, મોડર્નિટીની કરે છે, અને આ ધર્મગુરુ આઉટ ઓફ ડેટ વાતો કરે છે. એ લોકોને સુધરવું પડે એવી હાલત થઈ ગઈ છે. અને એ સુધરી શકે એમ નથી, કારણ કે સુધરે તો ધર્મ ખોટો જાહેર થાય છે. ધર્મમાં બે બાબત છે, એક સામયિક અને એક સનાતન. ઉપનિષદ જો તમે વાંચો તો એ સનાતન છે, એમાં જે સિદ્ધાંતો છે એ સનાતન છે. પણ પુરાણો વાંચો તો એ સનાતન નથી. પુરાણોમાં કેટલીક બાબત સનાતન છે, કેટલીક બાબત ઇતિહાસ છે, કેટલીક બાબત કાલ્પનિક છે. પુરાણો વાર્તા છે. હવે તમે એમ કહો કે પછી હનુમાન વિરાટ થઈ ગયા. હવે સાયન્સ ટીચરને કહો વિરાટ થવું એટલે શું? હવે સિરિયલ જુઓ તો ઊંચા થતા જાય. સિરિયલોના આ જ ધંધા છે, ઊંચા કરવાના. અથવા બાલવીર જુઓ, ભૂ કરીને ઓ હાઈ થઈ ગયા તન ધરીવારમાં. બાલવીર જ દેખાડે છે હમણાં, તો તમે જુઓ છો રાત્રે 8 વાગે. ઇઝ ઇટ પોસિબલ? દુનિયામાં કોઈ ચમત્કાર જેવું છે જ નહીં. દેર ઇઝ ઓનલી સાયન્સ, દેર ઇઝ ઓનલી લોજિક. અને હનુમાન વિરાટ થાય કે રામ એક બાણ છોડે એમાંથી 15 બાણ આમ નીકળે અંદર, અને 15 જણા મરી જાય. કે હનુમાન રાતોરાત હિમાલય જાય અને ગોતી આવે અને વળી આવે. પ્લેનથી પણ પોસિબલ નથી. પ્લેનથી પણ પોસિબલ નથી. પણ એનો એક અર્થ મનોરંજન છે. એક અર્થ એમ કહેવા માગે છે કે માણસ પાસે અસીમ શક્તિ છે. વિરાટ થવું એટલે કાંઈ ભૂ ઊંચા પાડવા લાંબા થવું નથી. તો કપડાં ફાટી પડે. સારું છે હનુમાન નહોતા પહેરતા કપડાં, એટલે બચી ગયા. પણ ફાટી પડે. પણ વિરાટ થયા છે એટલે વિલ પાવર એ માણસનો જબરો છે. અને હિમાલય રાત વચ્ચે જઈ આવ્યા એટલે એ લંકામાં નહોતા, ક્યાંક નજીક હતા હિમાલયની. ઝડપથી જઈને વળી આવ્યા છે. એટલે લંકા ક્યાં આવી આજે પણ સંશોધનનો વિષય છે. લંકા એટલે આજનું શ્રીલંકા આપણે ક્રિકેટરોનું નથી. દીદીનું લંકા કોઈક બીજું છે, યા તો વાર્તા છે, જે કહ્યું તે. તો ગ્લોબલ માઇન્ડ આપણે કેળવવાનું છે પહેલાં કુવાએ, તો જ હવાડામાં ગ્લોબલ માઇન્ડ આવશે. અને ગ્લોબલ માઇન્ડ એટલે વિશાળ વિચાર કરવા, જાતિ નહીં, જ્ઞાતિ નહીં, મનુષ્યને કેવળ મનુષ્ય તરીકે જોવાનું છે. તો જ એના ઉપર પ્રેમ થશે. છોકરી છોકરા તરીકે પણ નથી જોવાનું, કેવળ મનુષ્ય. છોકરી છોકરાઓ એ ફંક્શનલ છે, એને કેટલા કાર્યો છે માટે છોકરી છોકરા છે. બાકી બેઝિકલી મનુષ્ય છે. બધેમાં ચેતના, 6 અબજ લોકોની ચેતના સરખી જ છે. ખ્યાલ રાખજો. આ થિંકિંગ એજ્યુકેશનમાં આવી ગયું છે. પણ કારણ કે 90% લોકોનું મગજ હજી ભૂતકાળગ્રસ્ત હોવાથી, પરંપરાગ્રસ્ત હોવાથી, જ્ઞાતિ જાતિ વગેરેના ગ્રસ્ત હોવાથી સ્વીકારી શકાતું નથી. આપણે હજી પૂછીએ તારી નાત કઈ? કોઈ જરૂર નથી નાત પૂછવાની. ઠીક છે, સંશોધન માટે પૂછો,
સંશોધન માટે નાત જાત પૂછો કે કેટલા જણા આયુર છે, કેટલા આ છે, એ તો ઓકે, પણ જ્યાં સુધી વર્તન કરવાનું છે, જ્યાં સુધી કે એના સામે વલણ રાખવાનું છે, એમાં જ્ઞાતિ નહીં, એમાં કેવળ મનુષ્ય, એનું નામ જાણતા હો કે ન જાણતા હો પણ મનુષ્ય, કારણ કે હી ઓર સી ઇઝ મનુષ્ય, આઈ લવ હિમ ઓર હર, વાત પૂરી. કોઈ પણ શરત વગર હું એને ચાહું છું, બિકોઝ હી ઓર સી ઇઝ ગોડ. આ વિશાળતાનું ચિંતન કરવાનું છે. રાષ્ટ્ર પ્રેમ, અત્યારે આપણા દેશમાં રાષ્ટ્રવાદ આવ્યો છે છેલ્લા 10 વર્ષમાં, બહુ જ ખોટો છે. યુદ્ધની ભાષાઓ બોલાય છે અત્યારે. રાષ્ટ્રવાદ આવે એટલે યુદ્ધ આવે, સમજી લેજો. રાષ્ટ્ર પ્રેમ રાખવાનો છે, અને રાષ્ટ્ર પ્રેમ એટલે બહુ મોટા મોટા કામ કરવાની જરૂર નથી. આપણને જે કામ સોંપણું હોય એ કરવાનું. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન થવાનું સોંપાણું છે તો એણે એ સારી રીતે કરવાનું. આપણને અત્યારે શિબિરમાં બેઠા છીએ તો શિબિરમાં ધ્યાન આપવાનું છે, સ્કૂલમાં બેઠા છીએ તો સ્કૂલમાં ધ્યાન આપવાનું છે. સવારે વાસીદું કાઢતા હોઈએ તો એટલું સરસ વાસીદું કાઢવાનું છે કે, અને આજુબાજુના રસ્તાને એટલું સાફ કરવાનું છે કે ઝાડુવાળાને ઓછી મહેનત પડે. જ્યાં માણસ બેઠો છે એને જે ડ્યુટી સપાણી છે એ સુંદર રીતે કરે, એ રાષ્ટ્રપ્રેમ. એમાં એને ધ્વજ હલાવવાની જરૂર નથી કે ભારત મારો દેશ છે, હું રાડો પાડવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર નથી. જ્યાં બેઠો છે વ્યક્તિ ત્યાં એણે પોતાને સોંપાયેલું કામ, અત્યારે મને જે કામ સોંપવાનું છે મારે સારી રીતે કરવાનું છે, મને આવડે એવી રીતે સારી રીતે કરવાનું છે. સારી રીતે એટલે કાંઈ જવાહરલાલ નહેરુ જેમ એટલું બધું હાર નહીં, મને જેટલી મારી ક્ષમતા છે એ લેવલે મારે સારું કામ કરવાનું છે. સારું કામ કરવાનું પરિણામ એ છે કે કામ કર્યા પછી મને આનંદ આવે છે. જે કામ કર્યા પછી આનંદ આવે તો સમજજો કે મજા આવી, એટલે કે કામ સારું થયું. નહીં તો ગિલ્ટ થશે કે આ મજા નહીં આજ કામ કરવાની, બોરિંગ લાગશે તમને. એટલે રાષ્ટ્રપ્રેમ યસ, રાષ્ટ્રવાદ નો. અત્યારે દુનિયામાં રાષ્ટ્રવાદની પ્રચલિતતા વધતી ગઈ છે. અમેરિકા પણ ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકરણને તોડવાનો પ્રયત્ન કરે છે, આપણે પણ કરી રહ્યા છીએ, ચીન પણ કરી રહ્યા છે. આજે ટ્રેડ વોર ચાલે છે, તમે જો છાપા વાંચતા હો તો આજે ટ્રેડ વોર ચાલે છે, એ રાષ્ટ્રવાદ છે. રાષ્ટ્રવાદમાં હંમેશા સંરક્ષણવાદ હોય, પોતાની દિવાલ રચે. રાષ્ટ્રપ્રેમ છે એ કોઈ દી સંરક્ષણ ન હોય, એ રાષ્ટ્રને ઉત્કૃષ્ટ લઈ જવા માટેનો પ્રયત્ન હોય, અને રાષ્ટ્ર થ્રુ આંતરરાષ્ટ્રીયતાને ઉત્કૃષ્ટ લઈ જવાનો પ્રયત્ન. અત્યારે જો ક્લાઇમેટ ચેન્જ છે ગ્લોબલ, તો આખી દુનિયાનો પ્રશ્ન થઈ ગયો છે. એટલે ગ્લોબલ એટીટ્યૂડ રાખવાનું છે, અને એના માટે કયું સૂત્ર રાખવાનું છે? વર્ષો પહેલાં વિનોબાજીએ આ સૂત્ર આપ્યું હતું. વિનોબાજીને તમે ઓળખતા હશો, ગાંધીજી પછીના. એણે એક સુંદર વાક્ય આપ્યું છે, અને આજથી 50 વર્ષ પહેલાં આપ્યું છે, જ્યારે હજી ગ્લોબલાઇઝેશન નહોતું, વૈશ્વિકરણ નહોતું. એમાં એણે કહ્યું, થિંક ગ્લોબલી. આ વાક્ય યાદ રાખજો, થિંક ગ્લોબલી, વૈશ્વિક વિચાર કરો. થિંક ગ્લોબલી, THINK GLOBLY. થિંક ગ્લોબલી, એક્ટ લોકલી. એક્ટ ACT LOCALLY, લોકલી. થિંક ગ્લોબલી, વિચાર વૈશ્વિક કરો, પણ કામ લોકલી, સ્થાનિકે કરો. આનો અર્થ શું થયો? માની લો કે તમારામાંથી કોઈ ભાણવડનું મેયર થયું. આવતીકાલે એવું બનાવ બને કે તમારામાંથી કોઈ ભાણવડના મેયર બન્યા. હવે મેયરનું કામ શું? શહેર વિકસાવવાનું. હવે મેયર જ્યારે શહેર વિકસાવવાનો પ્રયત્ન કરે ત્યારે એને આ સૂત્ર કરવાનું છે, થિંક ગ્લોબલી, એક્ટ લોકલી. ગ્લોબલ થિંકિંગ કરો એટલે ગ્લોબલ સ્ટાન્ડર્ડનું થિંકિંગ કરો. હવે ગ્લોબલ સ્ટાન્ડર્ડ શું છે? તમે ફિલ્મ જુઓ છો એમાં દુબઈ જોયું હશે, તમે ન્યુયોર્ક જોયું હશે, લંડન જોયું હશે, દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જોયા હશે, કલકત્તા જોયું હશે. એના તમે રસ્તા જુઓ, એના મકાનો જુઓ, એની સગવડો જુઓ. સ્ટેન્ડર્ડ આપણે કલ્પના ન કરી શકીએ કે આટલી મોડર્ન હોઈ શકે. દુબઈના રસ્તા ઉપર તમે 110 કિલોમીટરની સ્પીડથી ઓછી હલાવી જ ન શકો. અહીંયા તમે હલાવી શકો, પણ પછી 10 મિનિટ પછી ઉથલી જાય. એવા રસ્તા સાડા, ઉત્તમ ખાડાઓ આપણે ત્યાં છે, જેને કહેવાય વી કાન્ટ ડુ ઇટ. પણ તમે દુબઈમાં કે લંડનમાં કે ક્યાંય પણ ખાડા જોઈ જ ન શકો. અહીંયા આપણે વરસાદ પડ્યા, કેટલું બધું પાણી ભરાઈ ગયું.
અમે જામનગરમાં હતા તે દિવસે સાંજે વરસાદ પડ્યો છે અને કમનસીબ એમાં રાતે નીકળવું પડ્યું બહાર. મોટરના પૈણા ડૂબી ગયા હતા, એટલું રસ્તામાં પાણી અને નિકાલ ન થાય પાછો. બિહારમાં તો તમે અને મેં આપણે જોયા છે ટીવીમાં દૃશ્યો, 5-5 દિવસ સુધી હોડીઓ હાલતી હતી. સરકારે ત્યાં સ્કૂટરની લોન બદલે હોડીની લોન આપવાનું શરૂ કરી દીધી હતી. શું કામ? કે આપણે મેનેજમેન્ટમાં નબળાઈ છે. આપણે ઇન્ટરનેશનલ થોટ તો નથી જ કરતા, લોકલ થોટે નથી કરતા. આપણી ફિલોસોફી એ ચલતા હૈ, દીધે રાખ. આજની વાત આજે, કાલની વાત કાલે, ભગવાનની મરજી. આપણે ત્યાં સૌથી કોઈ દુઃખી માણસ હોય તો ભગવાન છે. ભગવાનની મરજી, મુઠ્ઠો ભગવાન બિચારો. હા, બિહારના મિનિસ્ટરને કીધું કે આટલું બધું પાણી ભરાઈ ગયું છે, શું કામ આમ કરો છો? ભગવાનની મરજી. વાત પૂરી. અને જેવું થશે એટલે બધા ભગવાનને પ્રાર્થના કરવા બેસી જશે, કામ નહીં કરે. હકીકતમાં ભાણવડનો ડેવલપમેન્ટનો વિચાર કરવો હોય તો પહેલું નક્કી કરો કે ભાણવડના રસ્તા દુબઈ જેવા હોવા જોઈએ, ન્યુયોર્ક જેવા હોવા જોઈએ, મુંબઈ જેવા હોવા જોઈએ, નેશનલ હાઈવે જેવા હોવા જોઈએ. આપણા નેશનલ હાઈવે પણ સારા છે. એવા સ્ટેન્ડર્ડાઇઝ રસ્તા હોવા જોઈએ. ગમે તે ખૂણામાં જાઓ, ગમે તે શેરીમાં જાઓ, ઇન્ટરનેશનલ કક્ષાની શેરી હોય, ઇન્ટરનેશનલ કક્ષાનો રસ્તો હોય. આ ભલે આ તમને દેખાવમાં પ્રિમિટિવ લાગે છે, પણ જેવા રૂમમાં પ્રવેશો તો એક જાતની દુનિયાની બધી સગવડ અંદર હાજર હોય ઋષિ સંસ્કૃતિ જેવું દેખાવ. આ ઋષિ સંસ્કૃતિ છે, પણ છતાં અહીંયા આવનારને આમ ખરજ ન ખણવી પડે કે મારા મોબાઈલને નેટવર્ક નથી મળતું. ક્યાંયથી નીચે ઉતરીશ તો બસ મળશે કે નહીં મળે. ગ્લોબલ ક્વોલિટીનું થિંક ગ્લોબલી, એક્ટ લોકલી. અને હમણાં એમાં ત્રીજું વાક્ય ઉમેરાનું છે, થિંક ગ્લોબલી, એક્ટ લોકલી, વર્ક ગ્લોબલી. પાછું દરેક કામ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું હોવું જોઈએ, જેને કહેવાય ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું હોવું જોઈએ, તો જ દુનિયા આગળ વધે. હવે કલ્પના કરો, આપણે દુબઈને યુરોપના કે અમેરિકાના રસ્તાઓ જોઈને દેખાઈ આવે છે કે આપણા રસ્તા આવા કેદી થશે? શું કામ નથી થતા? કે આપણા મેયરો, આપણા રાજકીય પક્ષોનું લોકલી એ નથી, એનાથી એ બોગસ છે. વિઝન જ નથી કોઈ પાસે. વિઝન હોવું જોઈએ. 50 વર્ષ પછી મારું ગામ કેવું હોવું જોઈએ, 50 વર્ષ પછી મારી સંસ્થા કેવી હોવી જોઈએ, 50 વર્ષ પછી આ કેવું હોવું જોઈએ, તે કેવું હોવું જોઈએ. અને એની તૈયારી અત્યારથી. 50 વર્ષ પછી કેવું શિક્ષણ આવશે એની તૈયારી અત્યારથી શરૂ થઈ જાય. એને ઇંગ્લિશમાં ફ્યુચરોલોજી કહેવાય છે, ભવિષ્યશાસ્ત્ર. આપણે ત્યાં ભવિષ્ય છે એને જ્યોતિષ કહીએ છીએ. અને જ્યોતિષ એટલે શું? આ જેવું કુંડળી બતાવે એટલે કે બેસ તારો મંગળ નીચનો છે, તને મંગળ આડો આવે છે. હવે આપણે વિચારતા નથી, મંગળને દુનિયા આડી આવે છે. આપણું મંગળયાન મંગળમાં જવા માંડ્યું છે. મંગળ બીએ છે આપણાથી, અને આને મંગળ નીચનો નડે છે, કારણ છોકરી નથી મળતી. સામી મંગળ નીચવાળી મળશે તો બે જણા પહેણશે. ત્યાં સુધી ગરીબડો બિચારો આમ જોયા કરશે બધી છોકરીઓને, વાળે આ લઉં કે આ લઉં કે આ લઉં, કે છોકરી છોકરાને જોયા કરશે કે આ લઉં કે આ લઉં કે. નો, જ્યોતિષ હશે એની જગ્યાએ સાચું, પણ એના ઉપર ભરોસો ન રખાય. વાસ્તુશાસ્ત્ર છે, અગ્નિ ખૂણામાં આ હોવા જોઈએ. અરે પણ જગ્યા જ નથી દુનિયામાં. અગ્નિને ખૂણો કેવો મળ્યો જ? ફ્લેટ બધા ગમે ત્યાંથી એક ફ્લેટ મળી ગયો છે, હવે ખૂણો જોવા બેસી તો રહીશ ક્યાં? ઇટ્સ ઓલ બોગસ. આપણું ધર્મ કહે છે કે દરેક વસ્તુ, દરેક ખૂણો, આખું જગત ઈશ્વર છે, તો અગ્નિ ખૂણો કેમ ખરાબ હોઈ શકે? જો બધું જ ઈશ્વર હોય તો અગ્નિ ખૂણો કેમ ખરાબ હોઈ શકે? અગ્નિ ખૂણો પણ ઈશ્વર જ છે. તો પછી વાસ્તુ ક્યાંથી આવ્યું? સાયન્સ એપ્રૂવ નહીં કરે કોઈ દિવસ એને. કોઈ દી માનવાની જરૂર નથી. બધું જ સુંદર છે. જે જગ્યાએ હું જ્યાં ઊભો છું ત્યાં સુંદર છે. વાત પૂરી. બસ નહીં હોય તો હું કરી નાખીશ. જુઓ, એક સાદી સીધી ટોકરીને તમે ઋષિ સંસ્કૃતિમાં ફેરવી નાખી. ધીસ ઇઝ ગોડ. હું જ્યાં વેર આઈ એમ ધેર ઇઝ હેવન. હું જ્યાં ઊભો હોઈશ ત્યાં સ્વર્ગ રચી નાખીશ. ખ્યાલ રાખજો. આ વિઝન મારા સ્વપ્નનું રામ રાજ્ય જે ગાંધી કહેતા છે આ છે. એટલે એ ગ્લોબલ એટીટ્યૂડ, કામ કરવાની રીત, થિંક ગ્લોબલી, એક્ટ લોકલી, વર્ક ગ્લોબલી.
સ્ટેન્ડર્ડ કામ કરવાનું છે. બાળકોને પણ વિશ્વ નાગરિકત્વની ટ્રેનિંગ આપવાની છે. હવેના બાળકો તમે કલ્પના કરો છો એટલે એના કરતાં 10 ગણા હોશિયાર છે, ભલે ભાણવડમાં બેઠા હોય કે દરિયા કિનારે બેઠા હોય. ડોન્ટ બિલીવ કે આ બાળકો મૂર્ખ છે. એને સંસ્કૃત નથી આવડતું કે ઇંગ્લિશ નથી આવડતું કબૂલ, પણ દેટ ડઝ નોટ મીન કે એ મૂર્ખ છે. એને બીજી 50 વસ્તુ આવડે છે, 50 વસ્તુ આવડે છે. સંસ્કૃતના 4 શ્લોક ના આવડે તેથી કાંઈ દુનિયા પડી નથી જવાની. 4 શ્લોક શીખશે તો વધુ સારું, પણ કદાચ ન શીખ્યો કે 2 અંગ્રેજીના શબ્દો ઓછા આવડે કે ગણિતના 4 દાખલા ઓછા આવડે, તેથી બાળક મૂર્ખ નથી. એના પાસે હાથની 50 આવડતો છે. એ આ ડુંગર ઉપર 1 મિનિટમાં દોડીને નીચે ઉતરી જશે. તો એને ભણાવવા બદલે મહાકુંભમાં મોકલી દો ને, ખેલમાં, ઓલિમ્પિકમાં પહોંચી જશે. એને શું કામ સંસ્કૃતનો આગ્રહ રાખો છો? હિમા દાસને સંસ્કૃત નથી આવડતું, સાનિયા મિર્ઝાને નથી આવડતું, પીવી સિદ્ધુને નથી આવડતું, કે વિરાટને તો કાંઈ નથી આવડતું, રોહિતને કાંઈ નથી. 3જી સદીમાં 3જી ડબલ સેન્ચુરી મારી દીધી. જેને કાઢી મૂકવાના હતા 2 મહિના પહેલાં રોહિત શર્માને કાઢી મૂકવો એમ નક્કી થયું કે આ ભાઈ રમતા નથી. પછી એમ કીધું છેલ્લી વાર તક આપો ને એવી તક આપો કે ઊભો ન થાય, ને પહેલો નંબર મોકલી દો ફર્સ્ટ બેટ્સમેનમાં, ઓપનિંગમાં. એ નહીં રમી શકે. 3 મેચ 3 ડબલ સદી અને સિક્સરોનો રેકોર્ડ. ક્રિકેટમાં સેલેક્ટરોની આ ચોકડી લાગી ગઈ કે આ તો બેટો જબરો નીકળી પડ્યો, વિરાટનો બાપ નીકળ્યો. બ્રેડમેનનો રેકોર્ડ તોડી નાખ્યો, કોઈ ન તોડી શકે. કોઈ દી કહ્યો નહીં કે આ બાળક નબળું છે. આપણા સામે બેઠેલા બાળકને એક જ વાત કરો, બી ગ્લોબલ. ગ્લોબલનો અર્થ એ નથી કે મા બાપને ધિકારવાના છે કે ગામને ધિકારવાના છે. કામ તો અહીંયા જ કરવાનું છે, ત્યાં બેઠા છીએ ત્યાં, પણ ગ્લોબલ લેવલનું, ગ્લોબલ વલણથી કામ કરવાનું છે. કાર્યક્ષમતા જે છે એની ગ્લોબલ ક્વોલિટી જેને કહેવાય, એ ગ્લોબલ ક્વોલિટીની કરવાની છે. નાની વાત જ નથી કરવાની. નાની વાતો કરે એનાથી દૂર રહેવાનું છે. નાનું એટલે સંકુચિત, દૂર રહેવાનું છે. અને એ બાળકોને શીખવો, વ્યક્તિને કેવળ વ્યક્તિ તરીકે જોવાની છે. કોઈ નાત, જાત, ધર્મ, જાતિ, જ્ઞાતિ એવા કોઈ લેબલ વગર શુદ્ધ એનાથી જ જોવાની છે. કોઈ લેબલ મારવાનું નથી. આ સંદર્ભમાં આ શિબિર ચલાવવાનો મારો પ્રયત્ન હશે. ન ગમે તો વિરોધ કરવાની છૂટ. તમને એમ લાગે કે હું વધારાનું વાક્ય બોલી ગયો છું તો શાંતિથી આગળ ઊંચી કરવાની કે સર આ વાક્યનો મારો વિરોધ છે, એમાં હું ગભરાઈશ નહીં. ચૂપચાપ બંને દિવસ બેઠા હશો તો મને મૂંઝવણ થશે કે હું ફેલ ગયો. પણ વધુ ને વધુ અસંમતિના સૂર કે ચર્ચાના સૂર કે ચર્ચા કરવાના મુદ્દા ઊભા થશે તો એમ થશે કે નાના જાગ્યા ખરા, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, વાંધો ના આવ્યો. એટલે એટલા માટે મેં એક જ લેક્ચર રાખ્યું છે. બીજું એક નાનકડું એક પુસ્તક પરિચયનું લેક્ચર રાખ્યું છે માત્ર. પણ આપણે બધા ભેગા મળીને કામ કરશું. એટલા માટે મેં સ્કૂલ પસંદ કરી છે. અહીંયા અમુક સગવડ નથી મળતી એટલા માટે. તો આ સંદર્ભમાં આપણે કરશું. વચ્ચે પણ સજેશન કરી શકશો, વચ્ચે પણ બોલી શકશો. વી આર ઓલ ઇક્વલ અગેઇન. અને માનવ ગૌરવની વાત કરું છું એટલે તમારું 1 સેકન્ડના લાખમાં ભાગમાં પણ અપમાન નહીં કરું, ચિંતા નહીં. તમે મારું કશું જ મને ચિંતા નથી, પણ મારા વતી તમારું કોઈ દી અપમાન નહીં થાય એ ચિંતા કરજો જ નહીં. અને આ મારો પહેલો શિબિર નથી, 201મો શિબિર છે આ. પુષ્કળ લોકો સાથે આખા ગુજરાતમાં, મુંબઈમાં, હૈદરાબાદમાં મેં તો શિબિરો ચલાવ્યા છે. એટલે અને બધા પ્રકારના શિબિરો ચલાવ્યા છે મેં તો. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ મુદ્દો ખ્યાલમાં રાખીને હવે શિબિર શું કામ, કયા હેતુથી કરીએ છીએ એ નાનકડી વાત સમજાવું. પહેલાં એક સવાલ પૂછું છું. આ બધાને જીભ બીપ છે ને? હા, કે બધા એટલા બધા આ જગ્યા છે ને એ મૌનની જગ્યા છે. અહીંયા ભાષણ કરવું ફોજદારી ગુનો છે ખરેખર. આ સાહેબે મોટો ફોજદારી ગુનો કર્યો છે. અહીંયા ભાષણ કરાય ને અહીંયા તો આંખ બંધ કરીને બેસી જવાય. આ બુદ્ધ બેઠા છે ને એમ બેસી જવાય. હું એક સવાલ પૂછું છું. આમાંથી હું એમ કહું કે કોઈ પણ વિષય ઉપર હમણાં ને હમણાં 10 મિનિટ ભાષણ કરવાનું છે, કેટલા તૈયાર થઈ જાય? હમણાં ને હમણાં 1 જ મિનિટ પછી કોઈ પણ વિષય ઉપર, ગધેડા ઉપર બોલો કે ગોડ ઉપર બોલો, મને પ્રોબ્લેમ નથી. હમણાં ને હમણાં 10 મિનિટ ઊભા થવાનું છે તો ઇન્સ્ટન્ટલી કેટલા ઊભા થઈ જાય? 1, 2, 3,
4 5 6 7 8 જણા કેટલા બેઠા છે? આશરે 30 32 35 30 એ 8 કેટલા ટકા થયા? 30 એ 3 10% થયા, 25% થયા. બાકીના 75 કેમ ના પાડી? હવે એ જવાબ પૂછી. ચાલો બોલશે ને 500 રૂપિયા ઇનામ. હવે કેટલા આંગળી ઊંચી કરે? લાલચ અથવા લાંચ, જે કહ્યું તે. કેમ વધુ વાત ઊંચા ન થયા? અચ્છા, તમારામાંથી એવા કેટલા છે કે 10મામાં જિલ્લામાં બેસ્ટ આવ્યા હોય, કે સ્ટેટમાં બેસ્ટ આવ્યા હોય, કે ઇવન સ્કૂલમાં બેસ્ટ આવ્યા હોય પહેલો નંબર? એની સંખ્યા કેટલી? કોઈ નહીં. 12મામાં, ગ્રેજ્યુએશનમાં 1 2 3 4 10%. 1 2 વધુ છે પણ 10%. અચ્છા, બોલવામાં, રમતગમતમાં કે કોઈ પણ પ્રવૃત્તિમાં જિલ્લા લેવલે, રાજ્ય લેવલે આવ્યા હોય એવા કેટલા? આગળ 8 જેટલા થાય છે આશરે, 25%. આ 75% શું કરે છે? હવે મને એ જવાબ આપો કે 75%ના હાથ શું કામ ઊંચા નથી થતા? ચિંતા ન કરજો, દુનિયામાં 75% હાથ ઊંચા નથી થતા. તમે દુનિયાનું પ્રતિબિંબ છો, ખ્યાલ રાખજો. હું આવું છું. મને ન પૂછતા તમે કેટલા પાસ થયા છો. મહેરબાની કરીને સવાલ ન પૂછતા. હું 10મા ધોરણ સુધી પ્રમોશન થયો છું. પ્રમોશન સમજો છો તમે? 1 યા 2 યા 3 યા ગમે તેટલા વિષય નાપાસ. 10મા ધોરણ સુધી ગણિતમાં હું પાસ જ નથી થયો. આજે મને બધા વિષયમાં ડર નથી. ગણિત ને વિજ્ઞાન વિશે પૂછો તો હું ભાગી જાઉં. તમારે મને અહીંયાથી ભગાડવું હોય તો ગણિતના 4 દાખલા પૂછજો, કે સરવાળા બાદબાકી પૂછજો, કે ગુણાકાર કે વર્ગમૂળ જે કહેવાતું હોય પૂછજો. 10મા ધોરણ સુધી હું ઓલવેઝ મારા ક્લાસમાં 42મે નંબર પાસ થયો છું. એનું રહસ્ય શું હતું ખબર છે? 43મો છોકરો નહોતો, બીજું કોઈ રહસ્ય નહોતું. 10મા ધોરણમાં મને 11 વાગે પેપર મળ્યું અને 11 ને 10 મેં પેપર લખી લીધું. મેં નહીં, અમે 3 મિત્રોએ લખી લીધું. ભૂમિતિમાં અમારા વખતે કૃત્ય કહેવાય છે, હવે જે કહેવાતું હોય તે પ્રમેયનું નાનું સ્વરૂપ. એવું એક કૃત્ય આવડવાનું કૃત્ય કર્યું મેં, જેના 5 માર્ક હતા. એટલે મને ગણિતમાં 5 માર્ક નક્કી હતા. અને અમારા ત્યાં એક સિસ્ટમ હતી કે પેપર સ્વચ્છ હોય તો 1 માર્ક મળે. સ્વચ્છતાનું 1 માર્ક. મારું તો આખું પેપર સ્વચ્છ હતું, એટલે 1 માર્ક મળવાનો જ હતો મને. એટલે 5 + 1 6 માર્ક મળવાના નક્કી હતા. અમને 11મામાં, અમારે ત્યાં SSC 11મામાં હતું. 11મામાં ગણિત, સમાજ વિદ્યા અને વિજ્ઞાન 3માંથી 2 વિષય લેવાની છૂટ હતી. ગમે તે એક વિષય છોડવાની છૂટ હતી. એટલે જો હું પાસ થઈ જાઉં તો ગણિત છોડી શકું, પણ પાસ થાઉં તો. અને ગણિત છોડવાની શરત એ હતી કે એને ઓછામાં ઓછા 100માંથી 15 માર્ક આવવા જોઈએ. તો ગણિત છોડવાની શરત એ ચડાવવામાં આવે છે, એમ પ્રોગ્રેસમાં લખાય. પણ મને તો 6 જ માર્ક આવ્યા હતા. અને હું એટલો નિર્ભય હતો કે જે થાય તે, કોણ ઉપાધિ કરે. તમારે જેટલો ચિંતાતુર નહોતો હું. 11 ને 10 ઊભા થઈ ગયા. પરીક્ષક બે બંધ થઈ ગઈ કે આ કાં 10 જ મિનિટમાં ગણિતનું પેપર તો સમય ખૂટે. અને આનો તો વધી પડ્યો. એટલે વઢીને બેસ જાઓ, 11:30 સુધી ઊભા ન થવાય, કે અડધો કલાક તો બેસવું જ પડે, કે એમ બેઠા છીએ. પેપર બંધ કરી ડાયા ડમરા થઈને બેઠા હતા. 11:30 વાગ્યા, પહેલો ઘંટ વાગો, ઊભા થયા. પણ અમે સદનસીબ હતા. અમારા એક સાહેબને વિચાર આવ્યો કે આ છોકરા બિચારા બધા બહુ નબળા છે, એને મારે કોપી કરાવવી જોઈએ ખરેખર. અને એ ટીચર આવી અને એમને 12 માર્કની ખાલી જગ્યા લખાવી દીધી. અમે ઊભા થયા તે આવ્યા, બેસાડી દીધા, બેસ જાઓ. કે કોઈ નથી આવડતું, બેસ જાઓ, ખાલી જગ્યા લખી લો. કે ખાલી જગ્યા 12 માર્કની પૂરી કરાવી. તે ડીએ ચોરી કરાવતા હતા. કોઈ સુવર્ણ યુગ હોતો જ નથી કોઈ દી દુનિયામાં, બધા લો યુગ જ હોય છે. એટલે 12 માર્ક મને મળી ગયા.
5 માર્કનું પરાક્રમ મેં કર્યું હતું એટલે 17 માર્ક થઈ ગયા, 15ની બહાર નીકળી ગયા. એટલે મારી પ્રોગ્રેસમાં લખાણું ગણિત છોડવાની શરતે ચડાવવામાં આવે છે. નીચે મેં લખ્યું ગણિત છોડાવશો એ શરતે જ હું ચડીશ, નકર નહીં ચડું. ત્યારથી મારું ગણિતથી છુટકારો થયો, નકર આજે પણ હું એસએસસીમાં જ હોત. 60 વર્ષ પછી હું એસએસસીમાં જ બેઠો હતો. એટલે મને પૂછતા નહીં કે તમે ભણવામાં કેવા હતા, પણ મને આજે કોઈ દી આડું આવ્યું નથી. છતાં કમનસીબ જુઓ કે હું ટીચર થયો, ભણાવવા બેઠો બધાને પાછું, અને મજા આવી. શા માટે 80% લોકો આપણી ભાષામાં આંગળી ઊંચી કરતા નથી, કે પ્રવૃત્તિમાં ભાગ લેતા નથી, કે આગળ આવતા નથી? વાય? શું કારણ? જે લોકો હાથ ઊંચા નથી કર્યા એ જલ્દી જવાબ આપી શકશે. શા માટે પહેલે નંબર નથી આવતા, નંબર નથી લેતા, સીધી નથી લેતા, મેડલ્સ નથી લેતા, આગળ નથી વધતા, પહેલ નથી કરતા? વાય? શું જવાબ? બોલો, આવ્યો જવાબ શું કેમ નથી દેતા? કહ્યું આપણે એમાં જ આવે છે કે તમે બોલતા નથી. એનું પણ કારણ જ છે, બધાને ખબર છે જવાબ, છતાં બોલતા નથી. વાય? બેઠે બેઠે જ જવાબ આપવાનો છે. ખોટો જવાબ હશે ચિંતા કરવાની જરૂર નથી. સંકોચ થાય છે. શું કામ સંકોચ થાય છે? ડર લાગે છે. કોનો ડર લાગે છે? ભૂલ પડશે તો. આવું તમને કોઈએ કહ્યું છે કે ભૂલ પડે તો તમારે ડર રાખવો? 10, 12, 15, 16, 17 વર્ષ જે ભણ્યા છો તમે, એમાં કોઈએ પણ એવી સૂચના આપી છે કે બોલશો તો સંકોચ થશે, સંકોચ થશે, કારણ કે ડર લાગશે, ડર લાગશે માટે ઊભા થવું નહીં? શું કામ ડર લાગે છે? શું કામ સંકોચ થાય છે? વાય 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 જાઓ. શું છે? આત્મવિશ્વાસ ઓછો છે. શું કામ આત્મવિશ્વાસ ઓછો છે? અગેન વાય, અગેન એનું વાય. આ આપણો મુદ્દો છે. આત્મવિશ્વાસ મૂળ કારણ નથી, બીજા નંબરનું કારણ છે. પ્રોપર નોલેજ. નોલેજ તો આ બધા કાન તમે મારા બાપ છો બધા નોલેજમાં તો. અને હવે તો આમાં નોલેજ પડ્યું છે, જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે યાદ રાખવાની જરૂર નથી. ટેટર ગૂગલ મહારાજને ઉગાડો, આવી જશે નોલેજ બધું. નોલેજ ઇઝ નથી પ્રોબ્લેમ. ઈચ્છા શક્તિ શું કામ નથી? અગેન જે પૂછશો એ શું કામ નથી એમ પૂછીશું. રસ બસ બધું છે. તમને બધાને એવોર્ડ મેળવવો છે. ડર, એ અગેન ડર આવ્યો. બીજા શું કહેશે એનો ડર. પણ એવો ડર ક્યાંથી આવ્યો? આત્મવિશ્વાસ ઓછો છે માટે. બધા જ ડર આત્મવિશ્વાસ ઓછો છે માંથી આવે છે. પણ આત્મવિશ્વાસ શું કામ ઓછો છે એ કોઈ નથી પૂછતું. આપણે એનો જવાબ શોધવો છે. પણ દુનિયામાં પહેલી વાર ટ્રાય તો કરવી જ પડશે ને. બીજું કોઈ કારણ જ કયો? પ્રોપર ફિલ્ડ સિલેક્ટ ના કરી શકાય હજુ આપણે પોઝિશન ઉપર જ. તો એ બદલાવી શકાય છે ફિલ્ડ. એમાં કાંઈ રોઈને બેસી રહેવાની જરૂર નથી, બદલાવી નાખો ફિલ્ડ. ઘણા સાયન્સમાં નાપાસ થાય તો આર્ટ્સમાં લઈ જાય છે, આર્ટ્સમાં નાપાસ થાય તો કોમર્સમાં લઈ જાય છે, એ બધેમાં નાપાસ થાય તો છોડી દે છે ભણવાનું. પણ એમાં કાંઈ માથું પકડીને બેસી નથી રહેતા કોઈ. નો. આત્મવિશ્વાસ ઓછો હોવાનું કારણ શું? તમે આળસુ છો, જાહેર કરો છો? આળસને એને આત્મવિશ્વાસને કોઈ સંબંધ નથી. આળસુને તો આત્મવિશ્વાસ ભયંકર હોય છે ઘણી વાર. હું કામ નહીં કરું, થાય કરી લે. દરેક સંસ્થામાં 10% અદ્ભુત આત્મવિશ્વાસ વાળા હોય છે, જેને સાચવતા પ્રિન્સિપાલને દરરોજ રાજીનામું આપવાનું મન થાય છે. દરેક સંસ્થામાં 10% એવા હોય જ છે. 10% જેમ બેસ્ટ હોય ને તેમ 10% વર્ષ પણ હોય. દરેક જગ્યાએ આંકડાશાસ્ત્રમાં એમ નક્કી કર્યું છે કે 100% આ 100% બેઠા છે, એમાંથી 10% એવા છે કે જે શ્રેષ્ઠ કામ કરશે. 10% એવા હશે એવું કામ કરશે કે બધું બગાડી નાખશે. અને 80% એવા હશે જેને સોંપાશે એટલું જ કામ કરશે, આગળ નહીં કરે. 80% ઘેટા છે. આ બે 10%માંથી લીડરશીપ આવે છે.
જો શ્રેષ્ઠમાંથી લીડરશિપ આવે તો આખા 80% શ્રેષ્ઠ થઈ જાય. આ ગધેડાઓમાંથી જો 10%માંથી લીડરશિપ આવી ગઈ તો આ બધા બેસી જાય. 80% હંમેશા લીડરને ફોલો કરે છે, સમજી લેજો. જો ગાંધીજી આવ્યા, આખું ભારત ઊભું થઈ ગયું અને સ્વતંત્રતા મેળવી લીધી. હિટલર આવ્યો, આખું જર્મની બેસી ગયું, વિશ્વયુદ્ધ થઈ ગયું, નેગેટિવ થઈ ગયું, આખું વર્લ્ડ નેગેટિવ થઈ ગયું. 10% જ લીડરશિપ આવે છે. 80%માંથી કોઈ દી લીડરશિપ ના આવે. 80% એવા લોકો છે જે કોઈ દી નિર્ણય લેતા નથી. મિટિંગ ભરે તો પણ એમ લખે આખરે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવે છે કે નિર્ણય કાલે લેશું. અથવા એમ લખે છે કે નિર્ણય લેવામાં આવે છે કે નિર્ણય લેવા માટે એક કમિટી નીમવામાં આવે છે. પછી કમિટી નિર્ણય લે કે આ કમિટી સર્વાનુમતે નિયમ છે કે આ નિયમ આ નિર્ણય એટલો મોટો છે કે એ લેવા માટે એક સબ કમિટી નીમવામાં આવે છે. ખોખો રમાય. હિન્દુસ્તાનની પ્રિય ગેમ જ ખોખો છે, સમજ્યું? જેવી જવાબદારી આવે એટલે ખો, અને સૌથી છેલ્લો ખો પ્રિન્સિપાલને મળે બિચારને, એ અટક્યો. દરેક સંસ્થામાં હેડ મર્યો, સમજી લેવાનું કે એ ભાગી ન શકે, એ કોઈને ખો ના આપી શકે, એને પોતાને જ ખો આપવું પડે. મુદ્દો એ નથી. શા માટે આત્મવિશ્વાસ નથી? શું કારણ? ના, કોમન કારણ છે. આના ઉપર દુનિયામાં બહુ મોટું સંશોધન. તમે બધાને વાંચવાનો કેટલો શોખ છે એ કહો. પહેલાં આંખ બંધ કરીને સવાલ પૂછો. તમારી લાઇબ્રેરીનો ઉપયોગ કેટલો કરો છો? આમાંથી અડધી લાઇબ્રેરી કોણે વાંચી છે? અડધી ચોપડી કોણે વાંચી છે? તો પછી એમ પૂછો. કાલ રાત્રે મેં તમારી લાઇબ્રેરી નિરાંતે જોઈ છે. મને પહેલી વાર ચોપડીઓ ચોરી જવાના કુવિચારો આવ્યા છે, અને મેં જાહેર કર્યા છે આના સામે ને કાજલ સામે જાહેર પણ કર્યા છે. નહીં ચોરી જાઉં એની ચિંતા ન કરતા, પણ ચોરી જઈશ તો ચિંતા ન કરતા કે હું એવી ચોપડીઓ પર મારી નજર પડી છે કે જેની કોઈ દી તમારી નજર નહીં પડે. અંગ્રેજી ચોપડીઓ ઉપર મારી નજર પડી છે, જે અડધો કવાટ છે તમારો. શિક્ષક એને કહેવાય કે જે વાંચે. જે ન વાંચે એ શિક્ષક તરીકે લાયક જ નથી. યાદ રાખજો. શિક્ષકના ખિસ્સામાં, હાથમાં, બેગમાં મિનિમમ એક પુસ્તક હોવું જ જોઈએ. તમને પણ મેં જુઓ 3 પુસ્તક ભેટ આપ્યા છે અત્યારે. એક મારું છે, 2 મારા છે, અને એક મારા મિત્રે બહાર પડ્યા છે અરવિંદની સંસ્થાએ, એ પુસ્તક છે. હજી મને ઘણા લઈ આવવાની હોશ હતી, પણ મારે હાથ ઉપડતા નહોતા, લાચાર હતો. મારા ભુજમાં તમે જો શિબિર કર્યો તો હું તમને ઢગલાબંધ પુસ્તકો આપત. મારી ભયંકર મોટી લાઇબ્રેરી છે, હું વાંચીને બધાને આપી દઉં છું, કેમ મારી પાસે કોઈ છે નહીં. એટલે ખેર, શા માટે આત્મવિશ્વાસ નથી? નહીં, હવે તમને હું જવાબ આપું, કારણ કે આપણા પાસે ટાઈમ નથી. મેક્સવેલ, હવે સાંભળજો પહેલાં. મેક્સવેલ નામનો એક ડૉક્ટર છે કે હતો, હવે મને ખબર નથી. ડૉક્ટર મેક્સવેલ, પ્લાસ્ટિક સર્જન. બરાબર સાંભળજો, કે આપણે જવાબ શોધીએ છીએ. ડુ યુ નો વોટ ઇઝ પ્લાસ્ટિક સર્જરી? આ તો તમને ખબર છે, સાયન્સ ટીચરને તો ખબર હોય છે. પ્લાસ્ટિક સર્જરી એટલે વોર જોયું? વોર ઇઝ અ વેરી ગુડ પિક્ચર, જોજો તમે. હવે નથી જોયું એટલે કામ, પણ વોટ પ્લાસ્ટિક સર્જરી એટલે શરીરમાં જ્યાં વિકૃતિ હોય એને સર્જરી દ્વારા રૂપાળું કરી નખાય. માની લો કે તમે નાક આડું છે, આંખ ફાંગી છે, અહીંયા એસિડ પડ્યો છે, દાંત આડાવડા છે, હાથની ચામડી ખરાબ છે, ગમે તે હોય. હા, હવે તમારે દાંત રિપેર કરવા છે, આંખ સીધી કરવી છે, એસિડની ચામડી રૂપાળી કરી નાખવી છે, કોઈ છોકરો જુએ એટલા માટે, પણ અપ ટુ ડેટ થવું છે. દવાખાનામાં પ્રવેશનાર વ્યક્તિ કુરૂપ હોય, પ્લાસ્ટિક સર્જરી દ્વારા ફરીથી રૂપાળી થઈ અને બહાર નીકળે. મોંઘું છે પણ છતાં નીકળે. ઘણા બધા લોકો પ્લાસ્ટિક સર્જરી કરાવે છે. આ તમારી એક્ટ્રેસો છે ને બધી, છાતીની ને નાક ને બધા રિપેર કરાવે, જેને કે તમે વધુ જાણતા હશો. આ મેક્સવેલ પ્લાસ્ટિક સર્જરીનું કામ કરતા હતા. પ્લાસ્ટિક સર્જરીનો નિયમ એ
કે $10-15,000 દઈને રોતો રોતો માણસ આવે, સર્જરી કરાવીને હસતો હસતો જાય. આમ થવું જોઈએ. પણ મેક્સવેલે અભ્યાસ કર્યો કે રોતા રોતા માણસ આવતા તો હતા, $1000 દેતા પણ હતા, અને બહાર નીકળતા હતા ત્યારે એમાંથી 80% રોતા રોતા જ જતા પાછા. એ ડૉક્ટર ભારતનો નહોતો એટલે એમ ન વિચાર્યું કે આ ભગવાનની મરજી. પશ્ચિમનો માણસ વિચારે વાય. સંશોધનનો પાયો છે વાય, અને વાયનો જવાબ મળે પછી હાવ. આ સંશોધનનો પાયો. એટલે મેક્સવેલે વિચારે કર્યો કે આ માણસો હસતા હસતા રોતા રોતા આવે ને હસતા હસતા જાય, તેને બદલે આ માણસો ઉદાસીન કેમ જાય છે, કારણ શું? તો એને વિચાર આવ્યો કે દુનિયામાં આના વિશે કોઈ સંશોધન થયું છે કે નહીં, એટલે એને વાંચવા માંડ્યું. એટલે પહેલાં મેડિકલ સાયન્સ વાંચ્યું. મેડિકલ સાયન્સમાં શું કામ બધા દુઃખી થવાના શોખીન છે? મનોવિજ્ઞાનમાં તો એક ભયંકર વાક્ય આવ્યું, કરોડો લોકોનો અભ્યાસ કર્યા પછી સાંભળજો નહીં આ વાક્ય, કાન બંધ કરીને સાંભળજો, ન સાંભળવું હોય છૂટ. સાયકોલોજિસ્ટોએ જાહેર કર્યું 90% લોકો, ફરીથી કહું છું સાંભળજો નહીં, 90% લોકો પોતાનો 90% સમય 90% નકારાત્મક વિચારો કર્યા કરે છે. ફરીથી કહું સાંભળજો નહીં, 90% લોકો પોતાનો 90% સમય, 70 વર્ષ 80 વર્ષના 90% સમય નેગેટિવ થોટ્સ કર્યા કરે છે. માટે દુનિયા નેગેટિવ છે. દુનિયા દુઃખી નથી, દુનિયા સુખી નથી. માણસો દુઃખી કે માણસો સુખી છે. અને વ્યક્તિ આ છોકરી બોલે ને કે વ્યક્તિ જુદું છે, એ કબૂલ, પણ 90%નો અભ્યાસ કર્યા પછી હંમેશા બધા જ દુઃખી છે. આ મેક્સવેલ પણ જોઈ શક્યો કે મારા કને આવનારા 90% દર્દી દુઃખના પ્રોગ્રામ્ડ છે. માટે $1000 ખર્ચ્યા પછી પણ દુઃખી જ રહે છે. આટલા સુંદર વાતાવરણમાં તમે દુઃખી માણસને તેડી આવો, જુઓ શું જવાબ આપે છે. આ જુએ, આટલું સુંદર વાતાવરણ સામે ઉત્તમ ડુંગર જોશે અને કહેશે કે હા એ તો બરાબર છે, પણ નીચે સિમેન્ટ કાં નથી કરતા? સિમેન્ટ કરો, આ પગમાં વાગે છે એમને, અને પગથિયા શું કામ લિફ્ટ કરો? કાંઈક વાંધા કાઢ્યા કરશે. વાંધા કાઢવા એનું નામ પ્રોગ્રામ દુઃખી, સમજી લેજો. અને સુખીને તમે આનાથી 3 ગણા પગથિયા ઉપર ચડાવી જાઓ, એ કહે છે બસ ઓછી મજા આવી, હજી તો 1500 પગથિયાં લઈ આવો, મજા આવશે. ચોટીલા જેટલું ઊંચું કરો, ચોટીલા જેટલું અથવા ગિરનાર જેટલું કરો તો મજા આવે. એટલે ગમે ત્યાં મૂકો રાજી જો, અને મિસ્ટર દુઃખીને ગમે ત્યાં મૂકો દુઃખી જો, જેને કહે. હવે એને સવાલ પૂછ્યો કે માણસો દુઃખી શું કામ છે? આવા 90% આવા શું કામ છે? વાય દે હેવ બીન પ્રોગ્રામ, આ રીતનો પ્રોગ્રામ શું કામ છે લોકોનો? એનો જવાબ એને શોધ્યો. હવે આપણનો જવાબ મળશે. એનો જવાબ એને ઘરમાંથી મળ્યો, અને બીજું નિશાળમાંથી મળ્યો, અને ત્રીજો સમાજમાંથી મળ્યો. ફરીથી સાંભળજો નહીં, બહુ ખતરનાક આ શોધો છે બધી. ઘરમાં શું જવાબ મળ્યો? હવે તમારા બાળપણમાં તમે હાલ્યા જાઓ બધા, આપણે સમાજનો જ એક ભાગ છીએ. આજે ભલે મોટા સરસ મજાના મા બાપ થઈ ગયા છો તમે બધા, પણ એક દી તમે નાનકડા બાળક હતા, હું હતો ને તમે હતા, બરાબર? હવે પહેલાં 5-6 વર્ષમાં આપણે જે કરવાની સૂચના મા બાપને કરીએ તો મા બાપના શું જવાબ મળે છે ચેક કરો. તમે મા બાપને એમ કહો કે હું ડુંગર ચડી આવું, શું જવાબ મળશે? બેસ હવે, નવરો છો તું તો, કે નવરી નો છો તું તો, નથી જાઉં, બેસ જા. માં રમવા જાઉં, ના કપડાં બગડી જશે, પડી જઈશ. સાયકલ હલાવું, ના ચોલાઈ જઈશ. ઝાડ ઉપર ચડું, ના આમ થશે. આમ કરું, ના આમ થશે. 10 માગણી તમે કરશો, એમાંથી 8નો જવાબ નામ આવશે. તેમાં છોકરી જો એમ કહેશે કે મમ્મી હું રાતે 9 વાગે ફરવા નીકળું, બેસ ભાઈડાઓ કેટલા ખરાબ છે, તારી ઉપર ખરાબ નજર કરશે. હવે એને
કોઈ ભાડાનો અનુભવ નથી પાછો, છતાં કહે છે અનુભવ, કારણ કે એણે સાંભળ્યું છે કે ભાડા એટલે ખરાબ. ભાડા એટલે છોકરી લગ્ન કરે તો મા બાપ માં સૂતો ધ્યાન રાખજો, ભાડાઓ પતંગિયા જેવા હોય છે, ગમે ત્યારે બીજા ઉપર નજર નાખશે. એટલે છોકરીઓ આખી જિંદગી ગભરા ના કરે કે આ પતંગિયું ઉડીને જાય સારું, એમાં નજર રાખ્યા કરે આખું. સાવ ખોટી સૂચના છે. 90% લોકો સારા છે. કોઈ પતંગિયા જેટલા પતંગિયા છોકરા છે એટલી જ પતંગિયાની છોકરીઓ છે પાછી. એ કોઈ નથી જોતું પાછું, બંને પતંગિયા જ છે. એને બાંધવા એનું નામ લગ્ન છે, ઉડીને જાય પતંગિયા. એટલે મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે નાનપણમાં 10 સૂચનામાંથી 8 સૂચના નકારાત્મક જવાબ મળે છે. અને બાળકની એક તકલીફ છે કે જ્યાં સુધી સમજણું નથી થતું ત્યાં સુધી બાળક 3 જણાને ભગવાન માને છે: મા, બાપ અને શિક્ષક. ભગવાન એટલે એ કે સાચું, વગર વિચારે માની લેવું એનું નામ ભગવાન. એડિટ કર્યા વગર માની લેવું એનું નામ ભગવાન. એટલે મા કહે કે સાયકલ ઉપર ચડીશ તો છોલાઈશ, એટલે માની લેજે કે છોલાઈશ. કરવા જાઉં ના ડૂબી જઈશ. મોટા ભાગે આવી સૂચનાઓ મળે છે. 10-8 અને ભગવાન કે સત્ય જ હોય. શિક્ષક ક્લાસમાં આવે, તમને ખબર છે ગુજરાતમાં અંગ્રેજી શું કામ નથી આવડતું બાળકોને? કોઈ વિચાર કર્યો છે? ક્લાસમાં આવીને નવો પાઠ શીખવવા પહેલાં શિક્ષક બોર્ડ ઉપર શું લખે છે? પાઠ શીખવવા પહેલાં તમે જ લખતા હશો. અઘરા શબ્દો લખો છો ને. હવે બાળક કે જે સાહેબને અઘરા લાગે છે એ મને કેમ આવડે? એ નથી આવડતું. લખવાની જરૂર છે નવા શબ્દો, અપરિચિત શબ્દો, ન્યૂ વર્ડ્સ લખવાનું છે. આપણે અઘરા શબ્દો લખીએ છીએ. 11મા 12મામાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સના ટીચર આવીને ક્લાસમાં શું કહે છે? છોકરાઓ, ફિઝિક્સ એવું અઘરું છે, ધ્યાન. એને કહેવું એમ છે કે મારા કને ભણવા આવજો. કહેવું એટલું જ છે. ટ્યુશન સીધું તો કહેવાય નહીં મારા કને ટ્યુશન આવજો. તમે ભલે નહીં કહેતો, આપણે શહેરોમાં કહેવાય છે ફિઝિક્સ અઘરું છે, બાયોલોજી અઘરું છે, મેથ્સ અઘરું છે. એટલે છોકરા ગભરાઈ જાય છે અને કેટલાય ડ્રોપ લઈ લે છે. કોઈ પણ વિષય અઘરો પણ નથી હોતો અને કોઈ પણ વિષય સહેલો પણ નથી હોતો. વિષય જ હોય જ ખાલી. રસ પડે એ બધું સહેલું છે, ન રસ પડે એ બધું દુનિયામાં અઘરું છે. આ એક જ સિદ્ધાંત છે. જેમાં રસ પડશે, તમને હિમાલય ચડવામાં રસ હશે તો ચડી આવશો. અરુણિમા સિંહા નામની એક છોકરી, આમ સાંભળ્યું છે? એનો એક જ પગ છે, કપાઈ ગયો છે એક પગ. 6 વાર એવરેસ્ટ, 6 ડુંગર દુનિયાના ચડી આવી એક પગે. આ ચડતા મારી વાર નીકળી ગઈ. અને અરુણિમા 1 લેગ દુનિયાના 6 ડુંગર ચડી આવી અને 7મો ડુંગર ચડવાની તૈયારી કરે છે, કારણ કે મજા આવે છે. અને આ જ ગામમાં રહેતા 500 માણસો અહીંયા સુધી ચડાય નહીં હોય. કાં કોણ ઉપાધિ કરે? મૂકો ને યાર, નહીં ચડે. નિશાળમાં જાય છે તો આ અઘરું છે, આ સહેલું છે, આ આવડે, આ ના આવડે, તારાથી ન થાય, બેસ બેસ. છોકરી બિચારી રોટલી શીખવાની શરૂઆત કરી, પહેલી રોટલી તો ગોળ થવાની જ નથી, હિન્દુસ્તાનનો નકશો જ થશે. તો એની માએ એમ કહેવાનું હોય ખરેખર કે વાંધો નહીં, બીજી રોટલી આવડી જશે, કદાચ ત્રીજી રોટલી આવડી જશે, વાંધો નહીં. પણ મોટે ભાગે માઓ શું કહે છે? કારણ કે મા પાસે ટાઈમ નથી, મા કંટાળાથી શીખાવે જ બિચારી. એટલે કહે છે બેસ, તારી રોટલી ગોળ તો નથી, ખાલી તારી કોઈ દી રોટલી ગોળ નહીં થાય, સીધી નહીં જ થાય. આ કોણ બોલ્યું? ભગવાન બોલ્યા. ભગવાન બોલી સાચું જ પડે. માટે આખી જિંદગી એની રોટલી ગોળ નથી થતી. યા રસોઈ કાચી રહી જાય છે, યા કામ નબળું થાય છે. અથવા શિક્ષકો ઘણી વાર બોલે કે બસ તારા બાપે કર્યું છે કે તને આવડે? હવે એમાં બાપ ક્યાં આવ્યો બિચારો? બિનજરૂરી વાક્યો બોલાય છે સ્કૂલોમાં, સમાજમાં, ઘરમાં. બિનજરૂરી, પણ એ નેગેટિવ હોય છે. એનો અભ્યાસ કરવા જેવો છે. ન્યુરો લેંગ્વેજ પ્રેક્ટિસ, કોઈક વાર તમે યુટ્યુબ ઉપર જોજો. ન્યુરો NLC એમ કંઈક નામ છે એનું, ન્યુરો લેંગ્વેજ પ્રેક્ટિસ. આખું સાયન્સ છે, એનો કોર્સ કરવા જેવો છે કે કેટલા વધારાના વાક્યો આપણે બિનજરૂરી બોલ્યા કરીએ છીએ. આપણે મનમાં વાતો કરીએ છીએ તો 10-9 વાક્ય નકામા છે.
કાં કોઈકની ટીકા છે, કાં કોઈકની નિંદા છે, કાંઈક વ્યર્થ વાતો કરે કે મોદી ખરાબ ને ફલાણો ખરાબ. અરે પણ મોદીને તમે ઓળખતા નથી. મોદીએ આમ ન કરવું જોઈએ. અરે પણ તમારું ઘરમાં હાલતું નથી, મોદીને શું કામ ચિંતા કરો? વિરાટ આઉટ થઈ જાય તો માણસો કે આ વિરાટ આને બદલે આમ શોટ લગાવ્યો તો અરે એને ક્રિકેટ રમતા આવડતું નથી પોતાને, અને વિરાટને સલાહ આપે છે. બિનજરૂરી વાક્ય. પણ મા બાપ, વડીલો અને શિક્ષકોના 80% નકારાત્મક વાક્યો બાળકના મગજમાં ફિક્સ થઈ જાય છે. અને એમાંથી મોટાભાગના વાક્યોનો સાર એ હોય છે કે તારાથી નહીં થાય, યુ કે નોટ ડુ. બાળક સમજણું થાય છે ત્યાં ખબર પડે છે કે આ કોઈ ભગવાન નથી, બધા ઓર્ડિનરી લોકો છે. પણ ત્યારે મોડું થઈ ગયું છે, મગજ ફિક્સ થઈ ગયું, પ્રોગ્રામ થઈ ગયું છે મગજનું. 80% દુનિયા આખીમાં, ડોન્ટ બિલીવ કે ઇન્ડિયામાં, દુનિયા આખીમાં 10-8 નેગેટિવ સૂચન આવે છે. છાપા વાંચો, પહેલે પાને કોઈ દી ન્યૂઝ આવશે કે 32 શિક્ષકોએ આનંદભેર શિબિર કર્યો, બધાના ફોટા પહેલે પાને ઓળા અક્ષરે આવશે. તમારા જૈનમાં આજકાલમાં આવશે તો 7મે પાને 8મી કોલમમાં આવડા સમાચાર આવશે. તો પહેલે પાને શું આવશે? વરે વહુને ઝેર આપ્યું ને પછી આપઘાત કર્યો. હવે એ કાંઈ પહેલાં પાના ન્યૂઝ છે? તબીબને માર્યો, આજે જ છાપામાં છે, હું સવારે વાંચતો જઈને. પોરબંદરમાં ફલાણા તબીબને માર્યો અને તબીબે એને માર્યો. બોલો, આ પહેલે પાને ન્યૂઝ. અંગૂઠો આમ આમિર ખાન અંગૂઠો કે ઊભો જોઉં મત દી આવે તો દી આવે, એમાં શું વાંધો? ઇઝ નોટ ફર્સ્ટ પેજ ન્યૂઝ. ફર્સ્ટ પેજ ન્યૂઝ આ છે, ભારતને સ્વસ્થ આ શિબિર કરવાની છે. મોદી નથી કરવાનું, કે અમિત શાહ નથી કરવાનું, કે રૂપાણી નથી કરવાનું. વી આર ગોઈંગ ટુ મેક ઇન્ડિયા હેલ્ધી. યાદ રાખજો, એ ન્યૂઝ નહીં આવે. પણ હમણાં આ શિબિરમાંથી આ ભાઈને આ છોકરી ભાગી જાય, અલોપ થઈ જાય, તો બીજે દિવસે પહેલે પાને આ શિબિરનું પરિણામ સંચાલકો શું સમજે છે? હવે લખનારનું તંત્રિકાને હાલતું નથી. આ બે શાંતિથી ભણશે, એના ન્યૂઝ નહીં. ભાગી જાય, પ્રેમમાં પડે તો ન્યૂઝ. હિન્દુસ્તાનમાં પ્રેમ કરવો એ ન્યૂઝ છે, પ્રેમ કરવો એ નોર્મલ ઘટના છે, ત્યારે પણ ન્યૂઝ બને છે. પણ મુદ્દો એ છે કે એને કારણે બાળકના મગજમાં ફિક્સ થઈ જાય છે કે મારાથી થઈ શકશે નહીં. આ વારંવાર જ્યારે વિચારે મારાથી નહીં થઈ શકે, મારાથી નહીં થઈ શકે, મારાથી નહીં શકે, જે વિચાર સતત થાય એ વિચાર પ્રોગ્રામ થાય. ખ્યાલ રાખજો, જે વિચાર આપણે સતત કરશું એ પ્રોગ્રામ થઈ જશે, અને જે પ્રોગ્રામ થઈ જશે એ ટેવ બની જશે. ઇટ્સ બીકમ્સ અ હેબિટ. અને હેબિટ આપણને હલાવે છે. આપણે હેબિચ્યુઅલ એનિમલ છીએ, સોશિયલ એનિમલ પછી જઈએ. સામાજિક પ્રાણી નથી, ટેવગ્રસ્ત પ્રાણી છીએ આપણે. યાદ રાખજો, ટેવગ્રસ્ત પ્રાણી છે. મને ગાંધીજી ગમી ગયા. ગાંધીજી કહ્યું સાદાઈ રાખો, ખાદી પહેરો, એ મને ગમી ગઈ. એટલે મેં સાદાઈ રાખવાનું કર્યું અને ખાદી પહેરવાનું નક્કી કર્યું. હવે મને તમે આજે ગમે તેટલો સમજાવું, હું ન પહેરું. ઇન્સર્ટ ન કરું, આ ન કરું, બૂટ ન પહેરું, આ ન કરું, કાંઈ ન કરું, ફેર એન્ડ લવલી ન વાપરું, કશું ન કરું. શું કામ? મારું મગજ પ્રોગ્રામ છે ગાંધીયન કે વિવેકાનંદનું કે ફલાણાનું કે ઢીકડાનું, કોઈકનું પ્રોગ્રામ મગજ છે. કોઈક બાવાનું, કોઈક સાધુનું, કોઈક બાપુનું પ્રોગ્રામ થઈ જાય છે મગજ. ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ નથી થતું મારથી. 90% માણસો ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ અને પ્રોગ્રામ રહે છે. પણ પ્રોગ્રામ કેવું? મારાથી નહીં થાય, હું નહીં કરી શકું, આ કામ મારા માટે અઘરું છે, અશક્ય છે, હાય હોય વગેરે. આ પ્રોગ્રામિંગ થાય છે. આ પ્રોગ્રામિંગ હેબિટ બને છે, અને હેબિટને કારણે પોતા વિશેના ખ્યાલો નીચા થઈ જાય છે. મારાથી ન થાય એમ જ્યારે કોઈ વ્યક્તિ વિચારે ત્યારે એના ખ્યાલ નીચા થઈ જાય. મારાથી થઈ શકશે એમ વિચારે તો એના ખ્યાલ ઊંચા થઈ જાય છે. અને માણસ પોતાના પ્રોગ્રામિંગને આધારે પોતા વિશેની છબી ઊભી કરે છે કે હું આવો છું, કે હું આવી છું. ટોટલ પ્રોગ્રામિંગ ઇક્વલ ટુ પોતાની છબી. છબીને ઇંગ્લિશમાં ઇમેજ કહે. પોતાની છબી એટલે સેલ્ફ ઇમેજ. દરેક માણસની પોતા વિશેની એક છબી હોય છે કે હું આવું છું, કે હું આવી છું. એ આ
પ્રોગ્રામિંગને આધારે જ થાય છે માત્ર, યાદ રાખજો. અને પ્રોગ્રામિંગ પોતાનું નથી, પ્રોગ્રામિંગ એને ભગવાનોએ આપ્યું છે. મા બાપ, વડીલો, સમાજ, શિક્ષક એણે આપ્યું છે. અને મા બાપ અને શિક્ષકે શું કામ આપ્યું છે? કારણ કે એનું પણ પ્રોગ્રામિંગ નીચું છે. જે ખિસ્સામાં હોય એટલું જ દાન થાય. મારું પ્રોગ્રામિંગ નીચું હશે તો હું પ્રોગ્રામિંગ નીચું જ આપીશ, એનું રિએક્શન પણ નીચું આપીશ, અને નહીં તો રિએક્શન ઊંચું આપીશ. આ સાયબરનેટિક્સમાંથી મેક્સવેલને જવાબ મળ્યો કે જેની સેલ્ફ ઇમેજ નીચી, આત્મછબી નીચી, તેનું આખું વ્યક્તિત્વ નીચું. અને જેની આત્મછબી ઊંચી, એટલે કે હું કરી શકું, એનું સમગ્ર વ્યક્તિત્વ ઊંચું. એના ઉપરથી એક સૂત્ર બન્યું જે અમે બનાવ્યું છે. આ સૂત્ર જિંદગીભર યાદ રાખજો, કારણ કે તમે પણ વ્યક્તિ છો ને હું પણ વ્યક્તિ છું. આ સૂત્ર લખી દો. ગુજરાતીમાં ગમે તો ગુજરાતીમાં લખી લો, ઇંગ્લિશમાં ગમતું ઇંગ્લિશમાં લખી લો, બે લખાવું. જ્યારે પણ મૂંઝાઓ ત્યારે આ સૂત્ર યાદ રાખજો. ગણિત જેવું સૂત્ર છે આ. બરાબર સમજો છો ને? આમ બરાબર લખો. આત્મછબી બરાબર આત્મવિશ્વાસ બરાબર ત્રીજું બરાબર કાર્યક્ષમતા બરાબર પરિણામ. ઇંગ્લિશમાં કહેવાય સેલ્ફ ઇમેજ, SELFIMAGE, સેલ્ફ ઇમેજ ઇક્વલ ટુ સેલ્ફ કોન્ફિડન્સ. ઇક્વલ ટુ પરફોર્મન્સ, PERFORMANCE, પરફોર્મન્સ, કાર્યક્ષમતા. PERFORMANCE, ઇક્વલ ટુ રિઝલ્ટ. જો કાર્યક્ષમતા, આત્મવિશ્વાસ ક્યાં આવ્યું? નંબર 2 પકડાણું. પાયો ક્યાં આવ્યો? આત્મછબી. એટલે હવે માત્ર 2 શબ્દ લગાડો તો આખું રિઝલ્ટ તમને પકડાશે, નીચી ને ઊંચી. હવે જુઓ, જો આત્મછબી નીચી બરાબર આત્મવિશ્વાસ આપોઆપ નીચો. જો આત્મવિશ્વાસ નીચો તો આપોઆપ કાર્યક્ષમતા ઓછી, નીચી. અને જો કાર્યક્ષમતા ઓછી તો રિઝલ્ટ નીચું, ઓછું, નબળું. પણ જો આત્મછબી ઊંચી તો આત્મવિશ્વાસ માટે મહેનત કરવાની જરૂર નથી, આપોઆપ ઊંચો થઈ જશે. જેવો આત્મવિશ્વાસ ઊંચો થશે કે આપોઆપ કાર્યક્ષમતા ઊંચી થઈ જશે. અને જો કાર્યક્ષમતા ઊંચી સારી હોય તો આપોઆપ રિઝલ્ટ સારું આવશે. અથવા પોઝિટિવ નેગેટિવ શબ્દો વાપરો. જો આત્મછબી પોઝિટિવ તો આત્મવિશ્વાસ પોઝિટિવ, કાર્યક્ષમતા પોઝિટિવ, રિઝલ્ટ પોઝિટિવ. જો આત્મછબી નેગેટિવ તો આત્મવિશ્વાસ નેગેટિવ, કાર્યક્ષમતા નેગેટિવ, રિઝલ્ટ નેગેટિવ. હવે જો આપણે શું કરીએ છીએ, 10મા ધોરણના ક્લાસ ટીચરો, પીરિયડ ટીચરને ખબર છે, જૂનની 15મી નિશાળ ખુલશે, પહેલું વાક્ય શું કરશે? છોકરાઓ 100% રિઝલ્ટ લાવવાનું છે. કારણ કે ગ્રાન્ટનો આધાર એના ઉપર, તમને લાગુ ન પડતું હોય, પણ ગ્રાન્ટનો આધાર એના ઉપર છે. બધાએ પાસ થવાનું છે, બધાએ 100% લઈ આવવાના છે, બધાએ ફર્સ્ટ ક્લાસ થવાનું છે, વગેરે વગેરે. 15મી જૂનથી 15મી માર્ચ સુધી આ સૂચના અપાય છે અને રિઝલ્ટ 50% આવે છે. શું કામ આમ બન્યું? કારણ કે પૂંછડી પકડી. રિઝલ્ટ પૂંછડી છે, પકડવાનું માથું છે. રિઝલ્ટ નીચું શું કામ આવે છે? 80% છોકરા છોકરીઓની આત્મછબી કરેક્ટ જ નથી. તમારા સામે બેઠેલા 80 થી 90% છોકરા એમ વિચારે છે કે મને આવડે નહીં, મારાથી થાય નહીં, ધીસ ઇઝ ઇમ્પોસિબલ, નોટ પોસિબલ, હાય હોય. કરવાનું શું છે કે આખું વર્ષ એની આત્મછબી કરેક્ટ કરવાની છે. હવે તો કેબલ આવી ગયા, પણ ટીવી જ્યારે શરૂ થયું ત્યારે એક જ દૂરદર્શન આવતું અને માથે એન્ટેના આવતું.
હવે ઘણીવાર ટીવીમાં આમ પડદાઓ શરૂ થાય, મોજા શરૂ થાય, મોજા. પછી મારા જેવાને ખબર તો હોય નહીં કાંઈ આ ટીવી શું છે, એટલે મોજા આવે એટલે ટીવી હલાવે. કેટલાક એના ફૂંકો મારે ફૂ કરીને કે ટીવી ક્લિયર થઈ જાય. આવા હાસ્યાસ્પદ પ્રયોગો કરે. લતો મારે ઘણા ગુસ્સાવાળા લાત ઠોકી દે, ટીવી થાય નહીં. એટલે કંટાળીને એના એક્સપર્ટને બોલાવે. એક્સપર્ટ લાતે ન મારે, ફૂંકે ન મારે. એ શું કરે, જેને એન્ટેના જુએ એન્ટેનાને હટાવીને આમ રાખી દે. જેવું હટાવીને રાખી દે તેવું ટીવી ચાલુ. પ્રોબ્લેમ ટીવી નહોતું, પ્રોબ્લેમ એન્ટેના હતું. આખા શરીરમાં એન્ટેના આ છે. ધીસ ઇઝ એન્ટેના. ગીતામાં કહ્યું છે ઉર્ધ્વ મૂલ અધઃશાખ. દુનિયામાં નીચે શાખા છે, ઉપર ઝાડ છે. માણસ જ એક એવો છે જેની મૂળ ઉપર છે, મગજ, શાખા નીચે છે. ઉર્ધ્વ મૂલ અધઃશાખ. ધીસ ઇઝ એન્ટેના. પ્રોબ્લેમ ઇઝ હિયર. મારું ગળું દુખે છે, એનો પ્રોબ્લેમ અહીંયા છે. મને અંગ્રેજી નથી આવડતું, પ્રોબ્લેમ અહીંયા છે. મને રસોઈ નથી આવડતી, પ્રોબ્લેમ અહીંયા છે. હું દાદરો નથી ચડી શકતો, પ્રોબ્લેમ અહીંયા છે. એન્ટેના કરેક્ટ નથી, કે એન્ટેના કરેક્ટ કરી નાખો. હવે એન્ટેના કરેક્ટ નથી એનો અર્થ શું થયો? એન્ટેના ઇક્વલ ટુ સેલ્ફ ઇમેજ. સેલ્ફ ઇમેજ ઇક્વલ કરેક્ટ નથી એનો અર્થ આઈ કેન નોટ ડુ. એ થિંકિંગ ઘૂસી ગયું છે અંદર. હું ન કરી શકું, મારાથી ન થાય, અશક્ય છે. આવા વિચાર બરાબર નેગેટિવ સેલ્ફ ઇમેજ. અને એમાં કાંઈ કરવાનું નથી. એનો ઉપાય કોઈ મેડિકલ નથી, કોઈ નથી, સાયકોલોજીકલ નથી. નેગેટિવ વિચારને પોઝિટિવ વિચારમાં ફેરવી નાખો એટલે એન્ટેના કરેક્ટ. નેગેટિવ વિચાર લાવનાર બહારના તત્વો છે. આપણે જન્મથી ઇન્જેક્શન નથી મળ્યું કે સાલા તું નેગેટિવ. જન્મથી કોઈ બાળક નેગેટિવ નથી. એવરી ચાઇલ્ડ ઇઝ બોર્ન પરફેક્ટ. દરેક બાળક સંપૂર્ણ જન્મે છે. આખા વર્ષમાં, આખા જીવનમાં જે કાંઈ બધું કરે છે એના બધાના મૂળિયા જન્મમાં હોય છે. મા બાપ જન્મવાની જે પ્રક્રિયા કરે છે ત્યારે જ બાળક સંપૂર્ણ જન્મે છે. બાળકનો ઉદ્ભવ જ સંપૂર્ણ છે. છોકરીઓને 13-14 વર્ષથી માસિક આવવાનું શરૂ થાય છે તો શું 12 વર્ષની માં ઇન્જેક્શન લગાવે છે કે જા હવે તને માસિક આવશે, કે છોકરાને કહે છે કે જા તને હવે ઉત્તેજના થશે? નો, જન્મથી જ છે. પણ 13મા વર્ષે કે 12મા વર્ષે એ પ્રગટ થાય છે, ઉદ્ભવ થાય છે, કે 15-16મા વર્ષથી બાળક આવવાની ક્ષમતા શરૂ થાય છે. એવરીથિંગ બધું જ અંદર છે. એને સંસ્કૃત કેટલું આવડશે, અંગ્રેજી કેટલું આવડશે, બધું જ અહીંયા બધું જ આવડી શકે. દુનિયાના બધા શાસ્ત્રો મોઢે થઈ શકે. દુનિયામાં કેટલા પુસ્તકો છે ખબર છે? દુનિયાની મોટામાં મોટી લાઇબ્રેરી કઈ ખબર છે? વોશિંગ્ટનની કોંગ્રેસ લાઇબ્રેરી મોટી છે સૌથી. એમાં 96 લાખ પુસ્તકો છે. હમણાં હું બનારસ હતો 8-10 મહિના પહેલાં. બનારસ યુનિવર્સિટીની મેં લાઇબ્રેરી જોઈ, 15 લાખ પુસ્તકો. માની લો કે તમે બધાએ 15 લાખ પુસ્તકોના બધા પાના મોઢે કરી લીધા. શકે છે? 96 લાખ પુસ્તકો તમે મોઢે કરી લીધા. અને પછી આ સાયન્સ ટીચરને પૂછજો, વૈજ્ઞાનિકને, કે મારા મગજની કેટલી શક્તિ વપરાણી 100% આધારે, તો વૈજ્ઞાનિક કહેશે કે 10% વપરાણી તમારી શક્તિ. એનો અર્થ શું થયો? 90% રિઝર્વ છે. જી, દુનિયાનું શ્રેષ્ઠ ભેજું કોનું છે ખબર છે આજ સુધી? કયા વિજ્ઞાનીનું છે? આઈન્સ્ટાઈન. શું શોધો કરી છે આજે ખબર નથી પડતી. એવી શોધો કરી છે, આજે સાબિત થાય છે. હવે 100 વર્ષ પછી સાબિત થાય છે. આઈન્સ્ટાઈન મરી ગયો ત્યારે મગજ કાઢ્યું હતું, સાચું છે એનું મગજ. વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો કે આઈન્સ્ટાઈને 14% શક્તિનો ઉપયોગ કર્યો હતો ખાલી. અને એમાં તો દુનિયા હલાવી નાખી. દુનિયા કોઈ હિલા દો, પોપટલાલ કહે છે ને, દુનિયા હલાવી નાખી એણે. 14%. તમે 90 વર્ષ માની લો કે જીવશો, 24 કલાક કામ કરશો, હજારો સિદ્ધિઓ મેળવશો, માની લો, કલ્પના કરવી સારી છે, માની લો. અને મરતે વખતે વૈજ્ઞાનિકને પૂછજો કે વૈજ્ઞાનિક સાહેબ મારી કેટલી શક્તિ વપરાણી?
વૈજ્ઞાનિક કહે છે કે 0.00001 તેમાં જો તમે 10-15 ઘર લીધા હશે, કરોડો રૂપિયા ભેગા કરી લીધા હશે, તો તમારી 0.00001%. અત્યારે તમે બેઠા છો ને સાંભળો છો એ પોઈન્ટ પછી 10 મિનિટ પછી એકડો એટલી શક્તિ વાપરો છો. તેમાં રાજી પડ્યા છો. ઓહો મજા આવે છે. વૈજ્ઞાનિક હસતો હશે. પણ દરેક વ્યક્તિને 100% અનંત શક્તિ આપી દેવામાં છે. આ મગજની ખૂબી છે કે 1% વાપરશો તો 2% વધશે, 10% વાપરશો તો 20% થઈ જશે, 40% વાપરશો તો 80% થઈ જશે. પણ ઓછી વાપરશો તો એટલી જ ઘટી જશે. અંગ્રેજીમાં વાક્ય છે યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. કાં વાપરો કાં ખલાસ કરી નાખો. યુઝ ઇટ USE યુઝ ઇટ અથવા લૂઝ ઇટ LOSEIT લૂઝ ઇટ. કુદરતે માણસને અનંત શક્તિ આપી છે. અનંત. ગણિતમાં શાંત શબ્દ આવે છે ને, એનો વિરોધી અનંત છે. અંગ્રેજીમાં એક વાક્ય છે વી આર બોર્ન ટુ બી ગ્રેટ. વી આર બોર્ન ટુ બી ગ્રેટ. એવરી પર્સન ઇઝ બોર્ન ટુ બી ગ્રેટ. વિવેકાનંદ કહે છે એવરી પર્સન ઇઝ બોર્ન ટુ બી ગોડ. દરેક માણસ એક જ હેતુથી જન્મે છે, ઈશ્વર. ઈશ્વર માણસ તરીકે જન્મે છે જેનો હેતુ ઈશ્વર થવાનો હોય છે. એક શાસ્ત્રમાં લખ્યું છે કે મરી જશો ત્યારે ભગવાન એમ નહીં પૂછે કે કેટલા પાપ કર્યા કે કેટલા પુણ્ય કર્યા, એને આધારે સ્વર્ગ નરક આપું. ના, કેટલી તારી શક્તિનો ઉપયોગ કર્યો યા ન કર્યો એના આધારે પુણ્ય સ્વર્ગ નરક મળશે. લગભગ નરકમાં જ જાય છે. 90% નરકમાં. નરક હાઉસફુલ છે. જો આવે છે હાઉસફુલ 4. એટલા માટે હું માનતો નથી. સ્વર્ગ એટલે જિંદગી આનંદમાં જવી, નરક એટલે પ્રેમપૂર્વક દુઃખી થવું. એનું નામ નરક. અત્યારે તમને કંટાળો આવતો તો તમે નરકમાં બેઠા છો, અત્યારે તમને આનંદ આવતો તો તમે સ્વર્ગમાં બેઠા છો. જાજરૂમાં સ્વર્ગ હોઈ શકે અને 5 સ્ટાર હોટલમાં પણ નરક હોઈ શકે. સાધુ કને સંત મહાત્મા ગાંધી કને બેઠા હોય તો તમે નરકમાં હોઈ શકો, અને ગધેડાની બાજુમાં બેસીને પણ સ્વર્ગમાં હોઈ શકો છો. ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. ઇટ ઇઝ નોટ કે તમે ક્યાં બેઠા છો, શું કરો છો. નો, એ વખતે તો આપણી માનસિક સ્થિતિ કઈ છે. પણ 90% પ્રેમાળ દુઃખી લોકો છે. અત્યારે રજનીશનું એક વાક્ય છે કેટલાક લોકોને દુઃખનો શોખ હોય છે. શોખ હોય, દુઃખનો પણ શોખ. પ્રેમપૂર્વક દુઃખી થાય, ગમે ત્યાંથી દુઃખ શોધી આવશે. નહીં હોય તો આ નાસ્તો તમને ખવડાવે એ તો બરાબર, પણ નાસ્તો ગરમ નહોતો. અરે પણ 5 માઇલથી લઈ આવ્યા નાસ્તો તો ગરમ ન જોઈએ. તું ગરમ થઈને ખા, થઈ જશે નાસ્તો ગરમ. દુઃખી થવું, સુખી થવું. અંગ્રેજીમાં એક વાક્ય છે હેપીનેસ ઇઝ અ હેબિટ. હેપીનેસ એક ટેવ છે જે કેળવવી પડે છે. ગમે ત્યાં તમે હેપીનેસ હોઈ શકે ને ગમે ત્યાં અનહેપીનેસ હોઈ શકે છે. પણ મૂળ મુદ્દો એ કે સેલ્ફ કોન્ફિડન્સના અભાવનું કારણ સેલ્ફ ઇમેજ છે. સેલ્ફ ઇમેજ નીચી ઊંચી હોવાનું કારણ ઘર, સમાજ અને શાળાએ આપેલું શિક્ષણ છે. પણ આ શિક્ષણ બહારથી અપાણું છે. જે બહારથી આવે એને કાઢી શકાય. આપણી અંદર હોય એને કાઢી નાખે. આંતરડા ફેંકી ન શકીએ આપણે, પણ વિચાર આપણને બહારથી મળે છે. અત્યારે હું તને બહારથી આપું છું. જે બહારથી આવે એમાં એમ લાગે કે આ યોગ્ય નથી તો ફેંકી શકાય. વી કેન ચેન્જ અવર થોટ્સ. યાદ રાખજો, દુનિયામાં કાંઈ કરવાની જરૂર નથી. પ્રગતિ માટે થોટ બદલાવાની જરૂર છે. ભારત એટલે ગંદો દેશ એમ એક માન્યતા. તો મોદીએ શું કહ્યું? સ્વચ્છ ભારત. એને વિચાર આપ્યો, ખાલી બીજું કાંઈ નથી કર્યું. વિચાર આપી દીધો કે ભાઈ ટોયલેટ વાપરો. આ વિચાર છે. જો વિચાર અપનાવે કે ભાઈ વાહન હલાવો તો ડાબી બાજુથી આમ આવવાનું ને આ બાજુ ડાબી બાજુથી આમ આવવાનું, ઇટ્સ અ થોટ. થોટ નિયમ બની જાય છે. આપણા મગજમાં હજારો થોટ છે. સવારે ઉઠીને પહેલું કામ વિચાર કરો કે મારા વિચાર નેગેટિવ છે કે પોઝિટિવ છે. ભગવાનનું નામ લેવાની જરૂર નથી. જસ્ટ થિંક.
અને જુઓ આપણને પણ સવારે ઉઠીને કેવું આપણે વિચાર નથી કરતા, ધર્મમાં પણ અદ્ભુત વસ્તુ. સવારે ઉઠીને પહેલો કયો શ્લોક બોલવાનું કહ્યું ખબર છે? કરાગ્રે વસતી લક્ષ્મી. એનો અર્થ શું? કે આ કર ધારે તો લક્ષ્મી ઊભી કરી શકે છે, કારણ કે અહીંયા બેઠી જ લક્ષ્મી. આ હાથમાં લક્ષ્મી પેદા કરવાની તાકાત છે. અને આપણે સવારે હું બેકાર છું, આ પગાર સારો નથી, હું બેકાર છું, આવું છે તેવું છે, નેગેટિવ. સવારના પૂરમાં ઘણા ફરવા જાય તો આપણે કહીએ કે ગુડ મોર્નિંગ. શું ગુડ મોર્નિંગ? પેટ્રોલના ભાવ કેટલા વધી ગયા. આપણે ગુડ મોર્નિંગ તો બોલ, પહેલાં ગુડ મોર્નિંગ તો બોલ, પછી પેટ્રોલના ભાવ. કોને પેટ્રોલ 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 જ થતું હોય, નેગેટિવ જ બોલશે. કેટલાક વાહન ઉપર લખ્યું હોય છે આ વાહનથી 10 ફૂટ છેટા રહ્યો. કેટલાક માણસના કપાળ ઉપર લખ્યું છે કે આ ભાઈથી છે 10 ફૂટ છેટા રહ્યો. હાઈલી નેગેટિવ. નેગેટિવ વ્યક્તિને ત્યાગ કરો. ગમે તે હોય દુનિયા, મા બાપ હોય તો ત્યાગ કરો, ભાઈ બહેન હોય તો ત્યાગ કરો, એનાથી દૂર રહેવાનું. અને શિક્ષકનું કામ એક જ છે, બાળકોની સેલ્ફ ઇમેજ કરેક્ટ કરવાનું છે. ભણાવવું અગત્યનું નથી જ્યાં સુધી કરશે. બાળક ઢીલી લેશે પોતે. આઈ કેન ડૂ. સેલ્ફ ઇમેજનું સૂત્ર છે આઈ કેન ડૂ. સવારના પોરમાં આપણને એક બીજો શ્લોક બોલવાનું કહ્યું છે. શંકરાચાર્યના 6 શ્લોક છે, તમને ખબર હોય તો. ખ્યાલ છે ભાઈ સંસ્કૃત ટીચર? જેની દરેકની ચોથી લીટી કોમન છે. ચિદાનંદ રૂપો શિવોહમ શિવો. હું કોણ છું? છગનલાલ મગનલાલ કાણકિયા નથી, જુનિયર ક્લાર્ક નથી, કે પ્રાઇમરી ટીચર નથી, કે સડેલી ગૃહમાતા નથી. નો, એ બધું પછી. હું કોણ છું? ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ. ચિત્ત આનંદ સ્વરૂપ એવો હું શિવ સ્વરૂપ છું. શિવ એટલે ભગવાન. સવારના આ વાક્ય બોલવાનું. પછી બોલો કે હું લેસન નથી કરી આવ્યો, કે ગ્રહ માતા સરેલી છું, કે રોટલી કરતા નથી આવડતી. પછી નેક્સ્ટ વાક્ય. પહેલું વાક્ય, અમેરિકાના ક્લાસરૂમોમાં સુવિચાર શું લખાય છે અને આપણા ક્લાસરૂમમાં સુવિચાર શું લખાય છે? આપણા ક્લાસમાં સુવિચાર શું લખાય છે? ખાડો ખોદે એ પડે. જો ખાડા જ છે આખા હિન્દુસ્તાનમાં, અને પડ્યા કરે જ બધા. અથવા શું લખે છે? ચાદર હોય એટલી સોળ તાણવી, પણ ચાદર બદલાવી નહીં. અમિતાભને એના દાદાએ ચાદર આપી, હવે અવડોક હતો અમિતાભ તો, અને અવડીક ચાદર આપી. હવે અમિતાભ 6.5 ફૂટ થઈ ગયો, તો ચાદર મારા દાદાએ આપી, બદલાવાય નહીં. તો શું કરું? સંકોચાઈ જા. આપણે કેટલો સંકોચાવ. આ ચાદર હવે મારી ડ્યુટી જેવડી છે, પણ ચાદર બદલાવાય નહીં. ભારત ચાદર બદલાવતું જ નથી, એટલે પરંપરામાંથી આગળ આવતું જ નથી. અમેરિકા કહે છે, યુરોપ કહે છે ચાદર બદલાવી નાખો. આપણે અગત્યના છે, ચાદર અગત્યની નથી. અમેરિકાનું સૂત્ર છે વી કેન ડૂ. વી કેન ડૂ એનીથિંગ. એનીથિંગ માટે મંગળ ઉપર જાય છે, ચંદ્ર ઉપર જાય છે, ને ઉમાં જાય છે, ને આપણે મંગળ નીચો ને ચંદ્ર નીચો ને એમ જ પડ્યા છે. નો, હવે આપણી સ્થિતિ બદલે છે. 1994માં મનમોહનસિંહ આવ્યા પછી આપણી સ્થિતિ બદલી. હવે તો દોડીએ છીએ આપણે. હવે મંગળ ચંદ્ર ઉપર આપણે પણ જઈએ છીએ. નવી પેઢી બદલી રહી છે. હવે આખી સેલ્ફ ઇમેજ ક્રિએટ થઈ રહી છે ભારતની. ત્યારે હવેના ટીચરોની ફરજ છે કે દરેક બાળકને યુ કેન ડૂ એક જ સૂત્ર આપે. યુ કેન ડૂ એનીથિંગ, ડોન્ટ બોધર. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી. યુ કેન ડૂ, ડોન્ટ વરી. હિમાલય ચડી શકશો, નાની વસ્તુ છે. મંગળ જઈ શકીશ. તમને નવાઈ લાગશે, તમને હું કહું છું એ હાસ્યાસ્પદ લાગશે. તમારા બાળકો, તમે બધા નાના છો હજી, એના બાળકો આવશે જ્યારે, એટલે તમે દાદા નાના થશો ત્યારે આવી શનિવારે આવી વાતચીત થતી હશે. શુક્રવાર રાતે અત્યારે તમે શું વાત કરો છો કે મમ્મી અમે જરાક બરોડો ડુંગર ચડી આવીએ શનિ રવિ. ઓ માતાનું મંદિર છે ને જોઈ આવીએ. વાંધો નથી ને, તમારી ઓટોમોબાઈલ કે કાર લઈ જઈએ છીએ. તમારી મમ્મી કહેશે જી આવો, અમે પણ રાજકોટ જઈએ છીએ, બીજી કારમાં જઈએ છીએ. આવી વાતો કરીએ છીએ આપણે. હવેના બાળકો એમ કહે છે કે મમ્મી અમે આ વેકેશનમાં સિંગાપોર જઈએ છીએ, કે દુબઈ જઈએ છીએ, કે યુરોપ જઈએ છીએ. આવી વાતો કરે છે એના બાળકો. ફરીથી કહું છું, હાસ્યાસ્પદ લાગશે તમને. શુક્રવારે રાતે તમે મમ્મી પપ્પાને કહેશે મમ્મી પપ્પા અમે શનિ રવિ જરાક ચંદ્ર ઉપર જઈએ છીએ, આ રોકેટ લઈ જઈએ છીએ તમારું. એટલે મમ્મી પપ્પા કહેશે કે લઈ જાઓ, વાંધો નથી, અમે પણ નેપચ્યુન ઉપર જઈએ છીએ.
જરાક હનીમૂન કરી આવી અમે પણ. અલબત્ત ભારત ના હશે એટલે એમ કહેશે કે તમે આ રોકેટનું પંચર કરાવી આવજો જરાક, એટલું કહેશે. પણ આ વાતચીતનો સમય આવી ગયો. ધીસ ઇઝ ગ્લોબલ. ગ્લોબલ શબ્દ નાનો થઈ ગયો, બ્રહ્માંડીય થઈ ગયો શબ્દ. હવે તો યુનિવર્સલ. હવેના બાળકો ચંદ્રની, તમને ખબર છે ચંદ્રનું બુકિંગ શરૂ થઈ ગયું છે? ડુ યુ નો? 2020માં ચંદ્ર ઉપર ટિકિટો બુક થાય છે. ટિકિટો બુક. મને પટેલમાં ટિકિટ નથી મળતી ભૂજ જવાની, ટ્રાવેલ્સમાં. અને અત્યારે અમેરિકામાં ચંદ્ર ઉપર આવતા આ 2020માં ચંદ્ર ઉપર જશે ને ટિકિટ બુક શરૂ થઈ ગઈ. ધીસ ઇઝ ધ વર્લ્ડ. બાળકો આ જગતમાં જીવે છે. હવે તમે બાળકને કહો અયોધ્યાનું મંદિર બંધાવવું જોઈએ, ફલાણું બંધાવું, મૂકો ને અયોધ્યામાં, જાઓ ચંદ્ર ઉપર. મંદિર બંદર હોય કે ન હોય કોઈ મહત્વ નથી, જાઓ ઠીક છે દર્શન કરી આવો. પણ થિંક અબાઉટ મૂન, થિંક અબાઉટ નેપચ્યુન, થિંક અબાઉટ ચંદ્ર, થિંક અબાઉટ વર્લ્ડ. એવરેસ્ટ ઉપર તમે જોયું ફોટો આવ્યો છે, લાઈન લાગી છે માણસો જવાની, આમ લાઈન 400 જણાની એવરેસ્ટ ઉપર. ઇમ્પોસિબલ છે એવરેસ્ટ ઉપર જવું. 5 માઇલ ઊંચું. 100 જણા ચડે ત્યાં 2 જણા પહોંચી શકે છે. ત્યાં લાઈન, બધી ઠેકાણે લાઈન જ. તમે જુઓ શું કામ? મહત્વાકાંક્ષાઓ વધતી છે. બાળકોને મહત્વાકાંક્ષા આપો. કલામ કહે છે બાળકોને સ્વપ્ન આપો, વિઝન આપો. પણ એના માટે પહેલાં સેલ્ફ ઇમેજ કરેક્ટ કરો. ત્યાં સુધી સેલ્ફ ઇમેજ કરેક્ટ નહીં થાય ત્યાં સુધી ગમે તેટલા સ્વપ્ન આપો નકામા. 10મા ધોરણના અને 12મા ધોરણના બાળકોને તમે કહો કે દોસ્તો આખા જિલ્લામાં સૌથી વડો કોણ? બોલો, હું તમને સવાલ પૂછું, આખા જિલ્લાનો વડો કોણ? કલેક્ટર. બીજો ડીએસપી. ત્રીજો ડીડીઓ. આ 3 જણા વડા છે, રાજા છે જિલ્લાના. આ લોકોની ડિગ્રી શું છે? કલેક્ટર, ડીએસપી, ડીડીઓ થવા માટે લાયકાત શું? સિવિલ સર્વિસીસ. કલેક્ટર ને ડીડીઓ IAS છે અને ડીએસપી છે એ IPS છે, પોલીસ સર્વિસ છે. IAS IPS જેવી 27 જગ્યાએ છે. એને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન કહે છે. નબળામાં નબળા બાળકને કહો કે બેટા સિક્યોર નોકરી જોતી હોય, સિક્યોર. ડૉક્ટર સાહેબ તો સિક્યોર નથી, એન્જિનિયર સાહેબ તો સિક્યોર નથી, MBA સાહેબ તો સિક્યોર નથી, પણ સિવિલ સર્વિસીસ કરીશ તો સિક્યોર જ નોકરી છે અને જિલ્લાનો હેડ જ બનીશ, એનાથી નીચો નહીં જ બને. અને IAS IPSમાં જવા માટે કોઈ પણ ગ્રેજ્યુએટ જઈ શકે છે અને લાયકાત 50%, માત્ર 50%. 50% તમારામાં હોય તો તમે IAS IPS IASમાં બેસી શકો છો. અચ્છા, સરકાર એની ટ્રેનિંગ આપે છે. અમદાવાદમાં એક સંસ્થા છે SPIPA નામની, સ્પીપા નામની સંસ્થા જે મફત ટ્રેનિંગ આપે છે. મફત. દરેક યુનિવર્સિટીઓમાં ટ્રેનિંગ સેન્ટર છે, મફત ટ્રેનિંગ આપે છે. તો એને કંઈ તું સાદું સીધું ભણસ એના કરતાં IAS IPS ભણ, UPSC કર, GPSC કર, નિશ્ચિત નોકરી છે. અત્યારથી વાંચ. અને લાયકાત શું? જનરલ નોલેજ. એના માટે વાંચવાનો શોખ કેવો? એનું એક મેગેઝિન આવે છે, ખબર છે કયું મેગેઝિન આવે છે ગુજરાતીમાં? લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ, લિબર્ટીનું. અંગ્રેજીમાં વાંચવું હોય તો કેરિયર એન્ડ કોમ્પિટિશન સક્સેસ રિવ્યૂ, IASનું મેગેઝિન છે. હિન્દી ઇંગ્લિશમાં આવે છે અને ગુજરાતીમાં લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ આવે છે. મગાવો, વાંચો દર મહિને, અથવા રોજના છાપા વાંચો. આપણે છાપા તો વાંચીએ છીએ, શું વાંચીએ છીએ? મરણ નોંધ વાંચીએ છીએ કે કોણ મરી ગયું. આપણે કોણ મરે એમાં રસ છે, કોણ આગળ વધે એમાં રસ હોવો જોઈએ. છાપા વાંચો, મેગેઝિન વાંચો, બધું વાંચો. પણ છેલ્લી વાત કે સેલ્ફ કોન્ફિડન્સ નથી, એનું કારણ સેલ્ફ ઇમેજ છે. અહીં બેઠેલા 80% એક જ રોગથી પીડાય છે, જેની એને ખબર જ નથી. અને આ રોગ કોઈ ડૉક્ટર પકડી શકશે નહીં. એ રોગનું નામ છે લેક ઓફ સેલ્ફ ઇમેજ અથવા ઇનકરેક્ટ સેલ્ફ ઇમેજ. આ રોગનો ઉપાય શું છે? ચેન્જ ધી થોટ. અત્યારે કેવા થોટ છે? નેગેટિવ. હવે શું કરવાનું છે? પોઝિટિવ.
પોઝિટિવ થોટ એટલે નેગેટિવ થોટ એટલે આઈ કેન નોટ ડુ. પોઝિટિવ થોટ એટલે આઈ કેન ડુ. જ્યારે પણ નેગેટિવ થોટ આવે કે ના ના મારા નહીં થઈ શકાય તો અંગત થપાટ મારી અને નો આઈ કેન ડુ. હવે પછીના બધા સેશન એક જ ફિલોસોફી ઉપર કામ કરશે અને તે આઈ કેન ડુ. હું જાણું છું કે તમને પહેલો વિચાર તો એ જ આવશે કે નહીં થાય. રે લોલ, કવિતામાં રે લોલ હોય ને તેમ આપણા દરેક કાર્યની શરૂઆતમાં રે લોલ શું હોય છે? મારાથી નહીં થાય અથવા તો હું ન કરી શકું. હવે પછીના સેશનમાં રે લોલ જેવો બોલે તેવું તમારે કહેવાનું કે નો લોલ, આઈ કેન ડુ. અથવા કદાચ ગભરાઈ જાઓ આઈ કેન ડુ બોલતા તો આઈ કેન ટ્રાય, હું ટ્રાય કરી શકીશ. બોલો હવે 10 મિનિટ કોણ બોલશે? ધ્યાન રાખજો, બોલાવીશ હું ત્રીજા સેશનમાં બોલાવીશ. બીજા સેશનમાં જ નહીં બોલાવું. ત્રીજા સેશનમાં એક જણ ઊભું થશે અને 5 મિનિટ હું કહીશ એ બોલશે. હું પ્રોગ્રામ કરીશ તમને બધાને. કાંઈ વાંધો નહીં, ધમકી દેવાય છે કે રિસેસ પાડો, પણ રિસેસ પાડીએ તે પહેલાં આ સેશન કેવું લાગ્યું હવે એના ઉપર કોણ અભિપ્રાય આપશે? ભલે બેઠે બેઠે આપે, અહીંયા આવીને આપે તો બહુ સારું, નહીંતર બેઠે બેઠે આપે. હવે તમારી ટેસ્ટ શરૂ. આ સેશન કેવું લાગ્યું અને જેવું લાગ્યું તેવું શું કામ લાગ્યું? બોલો. ટેસ્ટ નંબર 1. બોલો. આ તો પ્રિન્સિપાલ છે, બોલશે જ. હા બોલ બોલ. બેસીને છૂટશે, અહીંયા આવીને છૂટશે. અહીંયા આવશે એ કેન ડુ વાળા જબરદસ્ત છે એમ કહીશ. તો આ સેશનમાં બધાને એવું હતું કે અમુક જે શક્તિઓ કે આપણામાં આત્મવિશ્વાસ નથી એટલે અમારાથી 80% કામ છે થઈ શકતું નથી. પણ અમને ખબર નથી કે અમારે આત્મસવી શું છે અને અમને આ બધું જે નબળું પડવાનું કામ બાળપણથી કદાચ થતું હશે કે ક્યાંથી થતું હોય નેગેટિવ વિચારોનું એ પણ કંઈ ખ્યાલ નહોતો. પણ હવે ખબર પડી કે આપણે આત્મવિશ્વાસ વધારવા માટે કામ કરતા હતા, પણ જ્યારે પહેલું જ મથાળું ન હોય તો એ કામ કરવું થોડુંક અઘરું પડી જતું હતું. અને એની જાણકારી મળી એટલે આત્મસભી વિકસાવવા માટે અમે કાર્યરત. અમે નહીં, હું જ બોલવાનું ખાલી. થાય બહુ વિશાળ અહીંયા નથી થવાનું. આપણે આમ કરવું, આપણે નહીં, હું શું કરીશ એમ બોલવાનું. આઈ કેપિટલ. આપણા શિબિરનો મુખ્ય વિષય છે આઈ. આઈ. ઓકે. એટલે ફરીથી છેલ્લું વાક્ય શું બોલશો? હું કરીશ. હું કરીશ. બીજું કોઈ? જે બોલશું હું બોલશું. શું? એકાદ મિનિટમાં અભિપ્રાય. આમ જોઈએ તો શિબિરની સ્ટાર્ટિંગ સાહેબે સરસ રીતે કરી કે કેવી રીતે આપણે વિચારવું જોઈએ. જનરલી આપણે બહુ સીમિતમાં આપણું જીવન છે એ જીવતા હોય છે અને આપણું જે વિચારવાની જે શક્તિ છે એ અનંત છે, પણ આપણે સીમિત વિચારતા હોય છે. આપણું નહીં. હું ઘણી વિચારતો હોઉં છું. આઈ મી માય. યસ. હું મારી વિચારવાની શક્તિ અનંત છે પણ હું સીમિત વિચારતો હોઉં છું. મારા પૂરતી, મારી સ્કૂલ પૂરતી, મારા ઘર પૂરતી. પણ મને આજે ખબર પડી કે મારે ગ્લોબલી અને ગ્લોબલી કરતાં પણ અત્યારે ગ્લોબલ શબ્દ એક નોર્મલ થઈ ગયો છે. મારે યુનિવર્સલ વિચારવું જોઈએ, જે ટૂંકમાં મને ખ્યાલ આવ્યો અને હું એ બાબત વિચારીશ. આમાં મને શીખવા મળ્યું. થેન્ક યુ. તો હું એવું વિચારતો હતો હું ઘણું બધું કરી શકું, પણ જ્યારે આપણે કરવા જઈએ ત્યારે આપણે મર્યાદા આવી જાય. આપણે આવી ગયા. મારી મર્યાદા આવી જાય. જો પ્રોગ્રામિંગ કેટલું ગજબ છે. મર્યાદા આવી જાય કે આ તો નહીં થાય એમ કરીને છોડી દેતા હોય અને નેગેટિવ વિચારતા હોય કે હા નેગેટિવ વિચારો. એટલે અહીંથી ઘણું બધું એવું હવે એવું થાય છે કે ના હવે એ આપણે નેગેટિવ છે આને હું નેગેટિવ છે એ છોડી દઈશ અને પોઝિટિવ વિચારીને ટ્રાય તો કરીશ. સક્સેસ થાય એ તો એમાંય પોઝિટિવ જ વિચારીશ. જો કેટલા બાના શોધવા પડે. ઓકે, હજી કોઈ? મેક્ઝિમમ બોલો. દરેક સેશનને અંતે આ સેશન કેવું લાગ્યું એનું મૂલ્યાંકન કરવું પડે. ભલે 5-5 જણા બોલે, વાંધો નહીં. સર તમે જે બોલ્યા ને સોરી, પણ મને એવું લાગે કે મને એ બધો ખ્યાલ જ હતો, પણ જે તમે રસ્તો બતાવ્યો ને એ રસ્તો મહત્વનો હતો મારામાં. મને એવું લાગે તમે જે વિચાર બોલો એ મને આમ આવડતું જાય. ગમે એ ત્યાં હું કોઈ પણ જગ્યાએ જતો હોય
કોઈ પણ વસ્તુ સાંભળતો હોય ત્યારે મને એવું લાગે કે મને આ બધું આવડે છે પણ મારામાંથી બહાર નથી નીકળતું કે કઈ રીતને એને બહાર કાઢવું છે. તો એ તમે રસ્તો જેમ સારી રીતે બતાવજો, આગળ પણ થોડુંક માર્ગદર્શન આપજો. અને અમુક એવા તમે જે બોલતા હતા વચમાં ત્યારે મારા પ્રશ્ન હતા પણ ત્યારે થોડોક મૂંઝાતો હતો પ્રશ્ન પૂછવા, તો આગળના સેશનમાં પૂછી લઈશ. અને થેન્ક યુ. સેલ્ફ કોન્ફિડન્સ. હા, બેઠે બેઠે છૂટ છે બોલવાની, ત્યાં ઊભીને બોલવાની છૂટ છે, પણ બોલો પ્લીઝ. સરે સેલ્ફ ઇમેજની વાત કરી તો એ રાઈટ સાચી છે કે નાનપણથી જે ઘટે છે એટલે જ સ્ટેજ ઉપર હું ના આવી શકું. પણ આજથી પ્રયત્ન જરૂર કરીશ કે જે મારામાં એવા વિચાર છે એને દૂર કરીને પોઝિટિવ તરફ આગળ વધીશ. અને જરૂર ટ્રાય તો કરીશ જ મારા માટે જ. અને ઘણું શીખવા મળ્યું એ બધું. થેન્ક યુ. હજી કોઈ? હા, આંગળી ઊંચી કરો એટલે આ બોલશો એ ખબર પડશે. ઊભા થવું એ પણ સેલ્ફ ઇમેજનો એક ભાગ છે. ખ્યાલ રાખજો. સર તમે પહેલી શિબિર ક્યારે કરી? મેં ઓફિશિયલ આવા પ્રકારની પહેલી શિબિર મેં 2001માં કરી. 2001 20 વર્ષ થયા. 19 વર્ષનો અનુભવ છે અમારે. તો અમે જો કે એટલું બધું સાયન્સ ના હતા એટલે આ પ્રકારની શિબિરો પહેલાં તો બોરિંગ જ લાગશે એવું વિચારીને જ આવ્યો હતો મને. પણ તમે 21 અને 21મી સદીની વાત કરી તો થોડી ઇન્ટરેસ્ટિંગ લાગી. અને એ પ્રકારના વિચાર આપો. ગણિત વિજ્ઞાનનું શિક્ષક છે તો એ પ્રમાણે અમે ટોટલ નોલેજ વાપરીશું. અમે નહીં, હું અને આપણી શિબિર આખી પૂરી થાય તો તેના અંદર તે પ્રકારના તો વિચાર આપીને જજો એવી એક્સપેક્ટેશન છે મારી. શરૂ જ કરે છે આપણને ના, હજુ ખાલી ડાયરેક્શન સેશન છે જે આપણે પ્રોપર ડિરેક્શન મળી શકે. એ તો શિબિર છેલ્લું હું રાખીએ છેલ્લું છે એમ ભેગું પહેલી વાર નેગેટિવ બોલું હું નહીં આવું. ઓકે, એક મિનિટ, હું તમને શિક્ષક તરીકે જોતો જ નથી. શિક્ષક તમારા વ્યક્તિત્વનો એક ભાગ. આપણે બધા વ્યક્તિ છીએ. સંમેલન સારું જ જશે. બાળકો આપણને તોફાન નહીં જ કરે, આપણા બાળકો ગેરહાજર નહીં જ રહે, આપણને એવોર્ડ મળશે જ, આપણે નિયમિત થઈ જશું જ. સેલ્ફ ઇમેજ જેની કરેક્ટ હોય 1 મિનિટ પણ મોઢું ન પડે, કારણ કે એનું ગૌરવ તૂટી જાય. એટલા માટે સેલ્ફ ઇમેજ કરેક્ટ થશે તો આખી દુનિયા કરેક્ટ થઈ જશે. કેમ લાગે? 1969માં હું જામનગરમાં બીએડ કરતો હતો. મારી આંખ નબળી પડવા માંડી એટલે નંબર વધ્યા એટલે હું જામનગરના ડૉક્ટર કરી ગયો. સજુબા ગર્લ્સ સ્કૂલ છે ને બાજુમાં એક ડૉક્ટર હતા ચુડાસમા કરીને, એના કરી ગયો. એને જોયું તમને એટલા નંબર થઈ એટલે મેં ચશ્મા લીધા. ચશ્મા જેવા પહેર્યા જામનગર તૂટું થઈ ગયું. એટલે હું તો ડૉક્ટર કને દોડ્યું કે ડૉક્ટર સાહેબ જામનગર તૂટું થઈ ગયું. જામનગર તૂટું હતું, તારી આંખ નબળી હતી. પ્રોબ્લેમ ઇઝ નોટ જામનગર, પ્રોબ્લેમ તો મારી આંખ. તેમ પ્રોબ્લેમ જગત નથી, જેવું આ કરેક્ટ થઈ ગયું એન્ટેના. આખી દુનિયા સુંદર. સત્યમ જીવન સુંદરમ જીવન. કાંઈ સુંદર સિવાય દુનિયામાં છે જ નહીં. ગટર પણ સુંદર છે ને કાદવ પણ સુંદર છે. કાદવનું કાવ્ય વાંચ્યું છે. કાકા સાહેબને લેખો વાંચું તમને ખ્યાલ આવશે. અદભુત લેખો છે. ખમીસનું ગીત ઉમાશંકરની કવિતા છે. જુઓ તમે, આખું જગત સુંદર, ક્યાંય અસૌંદર્ય નથી, કશું ખરાબ જ નથી, બધું જ સુંદર છે. ભગવાને સુંદર છે ને બળાત્કારે સુંદર છે, કુંડે સુંદર છે ને બધું સુંદર છે. જોતા આવું ડોળો બદલાવો. પાંડુરંગ શાસ્ત્રીનું એક વાક્ય છે, ડોળો બદલાવે એટલે ડૉક્ટર કને જવાનું જરૂર નથી, થોટ બદલાવો. ચેન્જ ધ થોટ, ડબલ વિલ ચેન્જ. ઓકે, હજી કોઈને બોલવું છે? યસ.
સેક્શન પહેલો હતો તો એ જે તમે એમ કીધું કે મૂળ તો વિચાર જ છે, પછી વિચાર પહેલાં જો ચેન્જ કરીએ તો પછી આગળની પ્રવૃત્તિ કરી શકીએ. તો તમે જે બોલતા જતા હતા એ હું અનુભવતી હતી કે હા આવું કંઈક બની ગયું છે. ક્યારેક એવા દ્રશ્ય આપણે એવું દ્રશ્ય એવું જોવા મળે ને કે આ તો પહેલાં બની ગયું એવું લાગે. આ જ વિચાર અને આ જ સ્થળે હું ઊભી હતી અને આ જ વિચાર આવ્યો હતો. ક્યારેક એવું બને કે એ જ દ્રશ્ય પાછું છે એ રિપીટેશન થાય. તો એવી જ રીતના મને પણ આજે વિચાર આવ્યો કે આ તો મેં અનુભવ્યું કે સર એમ કહે કે યુ કેન ડુ ઇટ, પણ હા એવું અંદરથી થાય છે પણ ક્યારેય આમ પ્રયત્ન નથી કર્યો. તો પ્રયત્ન તરફથી જવું હોય તો પહેલાં વિચાર છે એ પોઝિટિવ કરવા પડશે. જો પોઝિટિવ વિચાર હતા જ પણ અમે છે એ પ્રયત્ન નહોતા કરતા, એટલે એ હું છે એ પ્રયત્ન નહોતી કરતી કે યુ કેન ડુ ઇટ. પણ ક્યારેક એવું થાય કે નેગેટિવ ના વિચારો, પોઝિટિવ વિચાર, તો હાલો એ વિચારવા માંડ્યા પોઝિટિવ, પણ પ્રયત્ન નથી કર્યો એટલે એ તરફ જઈ નતા શક્યા અને એ કાર્ય પોઝિટિવ થઈ નહોતું શકતું. એટલે કે હવે છે એ એક હિંમતની વાત આવી જાય છે કે હું કરી શકીશ. સૌથી પહેલી વાત તો એ કે સરે શરૂઆત કરી કે તમે બધા મારા કરતાં વધારે શ્રેષ્ઠ છો અને હું તમારી સામે શરૂઆત કરું છું મને ડર લાગે છે. કે પોતે આટલા બધા સ્ટેજ છે છતાંય કેટલી નમ્રતા અને કેટલું આપણા લેવલ પણ બતાવ્યું. પછી બીજી વાત મને એ સરસ લાગી કે અત્યાર સુધી એ લાગતું હતું કે આત્મવિશ્વાસ ખૂટે છે, કેમ જવાબ નથી આપતા વિદ્યાર્થીને અમે બધા, પણ આત્મછબીની ખબર જ નથી. એ આજે પડી. ઘણી બધી તાલીમ કરી, 6 વર્ષમાં ઘણી બધી તાલીમ કરી, પણ આત્મછબી શબ્દ છે એ પહેલી વખત શિબિરની અંદર આવ્યો છે અને ત્યાંથી ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીને પોઝિટિવ વિચાર અને આત્મછબી પહેલાં ક્રિએટ કરવી અને પછી એને રિઝલ્ટ તરફ લઈ જવો, એ બાબત મને ખૂબ સારી લાગી. અને એક વસ્તુ કે 90% લોકો છે એ 90% નેગેટિવ વિચારે છે અને એમાં પોતાનો સમય બરબાદ કરે છે. તો હું આજથી એ પ્રયત્ન કરીશ કે નેગેટિવ વિચાર છોડી અને પોઝિટિવ જ વિચારો. તમારા પ્રોગ્રામમાં લખ્યું છે આત્મછબી, પછી શું લખ્યું છે? જેની આત્મછબી ઊંચી હોય એ વ્યક્તિ હંમેશા સર્જનાત્મક જ હોય. હવેના સેશન આપણા સર્જનાત્મકતાના છે. જોજો તમે કઈ લેવલે આવતીકાલે સાંજે તમે છેલ્લું જે કામ કરશો એ તમારી કલ્પના બહારનું હશે. ચિંતા ન કરજો, લગ્ન બગન નહીં કરવું કોઈ, પણ તમે કોઈ દી નહીં કર્યા હોય એવા કામો હવે શરૂ કરશો, પણ પોઝિટિવ. ચિંતા નહીં કરતા. એટલે આપણે સ્કૂલ તરફ કદાચ જવું પડશે, કારણ કે કામ સ્કૂલોમાં જ કરાવી શકશે, અહીંયા એ સગવડ નથી. સ્કૂલ જોઈ મને એટલા માટે. પણ બપોર સુધીના સેશન આપણે અહીંયા રાખશું, પછીથી આપણે સ્કૂલમાં જશું ને એક પછી એક જે કાર્ય કરશું. અને એમ માનજો તમને એમ લાગે આ કાર્યમાં શું વળે, પહેલો વિચાર એ આવશે એ ઇનમે કરો આયા અમે કચ્છીમાં કહીએ આમાં શું વળે નહીં. જાણે કે તમે ભગવાનના દર્શન કરતા હો એમ માનીને કામ શરૂ કરજો, તો તમે એનું સૌંદર્ય અનુભવી શકશો. પણ જ્યારે કામ પૂરું કરશો તમે ત્યારે તમને ખ્યાલ આવશે કે આની મજા છે. બહુ નાના નાના કાર્ય કરશું આપણે, સાવ શુદ્ર લાગે એવા કાર્યો કરશું આપણે, પણ એ ક્રિએટિવિટી ઊભી કરશે. અને તમે મને શ્રદ્ધા છે કાલે સાંજે આમ ભરાઈ જશો તમે બધા. તમારું વેકેશન હાઈલી પોઝિટિવ શરૂ થશે. ખેર 10 કે 15 મિનિટની રિસેસ છે. 11:10 ઓછી છે, તો 11 અને 11:05 વચ્ચે અહીંયા આવી જશો. થેન્ક યુ.